असार को एक किए, मिले नहीं मतवेद। तुम बिना सतगुरु कहाँ करो, छूटे नहीं भवखेद। छूटे नहीं भवखेद। महामती महान बुद्धि के सागर महामती लालदास जी महाराज अपनी वितक में फुरमावे छे कि सार असार को एक किए, मिले नहीं मतवेद। तुम बिना सतगुरु का करो, छूटे नहीं भव खेद। महामती महान बुद्धि के सागर लालदास जी महाराज हरिद्वार ना प्रसंग में कहे छे कि संसार नी अंदर જ્યારે समय આવ્યો 1735 वर्ष। काले सांभળી गया कि 12 महीनाનું वर्ष तो होय ज छे, पण तीजू वर्ष आवे ए 13 महीनाનું होय छे। पण ज्यारथी सृष्टिनी रचना थई त्यारथी आज सुधीमां 11 महीनाનું वर्ष क्यारे आव्यो नहोतुं। इन्हें कहवाय छे संकेत कि वेदों में, शास्त्रों में, पुराणों में, कुरानों में ये परमात्मा ना आववानो संकेत पहलाथी ज लखेलो हतो कि ज्यारे कलयुग 28नो कलयुग आवशे अने कलयुगना अंतमां निष्कलंक बुद्धा अवतार ज्यारे प्रगट थशे त्यारे 11 महीनानु वर्ष हशे अने ईशान कोनामां एक पूछड़ियो तारो उदय थशे। ये वात श्रीमद भागवत में लखे। पर आज करीब करीब 300 वर्ष थई गया निष्कलंक बुद्धा अवतार ने। हजी दुनियाना जे विद्वान कहेवामां आवे, पंडितो कहेवामां आवे, ए बधा हजी भ्रम में पड़ेला छे। अत्यारे पण तमे घणीवार मोबाइल में जो तो देता होय छे कि निष्कलंक बुद्धा अवतार हजी थवानो छे, वां थवानो छे, वां थवानो छे देता होय, पण एने खबर नथी होती कि निष्कलंक बुद्धा अवतार थई चूक्यो छे। और जे ब्राह्मण पंडित होय छे ए तो हजी एज विचार छे ने माणस दुनिया ना क्यो छे कि हजी कलयुग केवो चाले छे, तो के हड़ाहड़ कलयुग चाले के छे। हवे कलयुग नु पहलू चरण ब्राह्मण होय छे, लग्न काई गमे ते करावे तो कहता होय छे कि भारत खंडे जम्बू द्वीपे फलाना गामे कलयुगे पहला चरणे एनु पहलू ज चरण चाले। केम तो कलयुगनी आयु 4,32,000 वर्ष छे। नानो एवो नहीं, माणसनी आयु तो 100 वर्ष छे, पण कलयुगनी आयु छे 4,32,000 वर्ष। पर ये भागवत में लखेलू कि ज्यारे कलयुग आवशे तो एनी अंदर 3412 ग्रहण लागशे। ग्रहण खबर नहीं कि क्यारेक चंद्र ग्रहण होय तो क्यारेक सूर्य ग्रहण होय। तो ज्यारे कलयुग आवशे तो कलयुगनी अंदर 3412 ग्रहण लागशे ने एक ग्रहण लागवाथी कलयुगना 125 वर्ष एनी उमर कपाई जाए, ओछी थई जाए एक ग्रहण लागवा। तो आवा 3412 ग्रहण लागवाथी
કલયુગની આયુ 4,32,000 વર્ષ છે. એમાંથી ફક્ત 5,500 સવા 5,000 વર્ષ જ આયુ બચે. બીજી બધી એની ગ્રહણને હિસાબે કપાઈ ગઈ. એટલે કહેવામાં આવે છે કે કલયુગના અંતમાં પ્રાણનાથજી ક્યારે આવ્યા? તો કલયુગના અંતમાં આવ્યા. હવે આવ્યા એને પણ આજ 350 વર્ષ થઈ ગયા. તો અત્યારે શું ચાલે સમજે ને? ઉથાપ્યો અસત થાપ્યો સત. નવખંડ આરતી બોલો ને એમાં છેલ્લી ચોપાઈ આવે હે કે ઉથાપ્યો અસત થાપ્યો સત. જ્યારે હરિદ્વારની અંદર કુંભ મેળામાં પ્રાણનાથજી મહારાજને નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કહેશે કે કલયુગને ઉત્થાપન કરી દીધું, મને હટાવી દીધો અને સત્યની સ્થાપના કરી દીધી. ને હકીકત મેં જોઈને તો સતયુગ છે. આ તો માણસોના દિમાગમાં જે ભરાઈ ગયો છે ને કલયુગ કલયુગ કલયુગ, એટલે બધાને કલયુગ જ દેખાય છે, પણ કલયુગ છે નહીં. કલયુગની અંદર મનુષ્યને ખાવા અન્ન નહીં મળતું હે, અને કેટલું છૂવાછૂત હતું. પહેલાના સમયમાં જુઓ, પૂછો ગામડાઓમાં હરિજન કોઈ હોય ને તો એને કૂવે પાણી ભરવા નહીં દેતા. દેતા નહીં દેતા. અને તમારે આંગણે આવે તો પણ બહાર છેટે બેસતા. નિશાળમાં ભણવા ગયા હોય તો ભણીને જાઓ તો માં નવડાવે, કેમ કે હરિજનના છોકરા નહીં જતા. હતું કે નહોતું? ને હવે જો તો હવે એક જ રકાબીમાં બધા ચાય પીતા થઈ ગયા હે. હવે તો હરિજનનો છોકરો હોય કે પટેલની છોકરી હોય કે પટેલનો છોકરો હોય કે હરિજનની છોકરી હોય, લગ્ન પણ કરી લે છે. એક સાથે ખાવાનું પીવાનું થઈ ગયું, કોઈને ભેદભાવ છે. તે શેમાં હતું? ઓ સતયુગમાં હતું. ને કલયુગમાં તો બધું એ હતું. મનુષ્યને ખાવા નહીં મળતું, મનુષ્ય માણસને ખાઈ જતા કાચે કાચા. હવે આજ અન્ન જો તો કેટલું હળતું હોય છે હે. ને આજ ભેદભાવ હવે ક્યાંય છે નહીં. પણ માણસના દિમાગમાં ભરેલો શું છે? કલયુગ. પણ કલયુગ છે નહીં, તમારા દિમાગમાં છે. તમારા મનને શુદ્ધ કરી લો, બધાની પ્રત્યે ભાવ સારો લાવો તો જો તમને પછી ક્યાંય ખરાબ નહીં દેખાય. ને એ શાસ્ત્રએ કીધું છે. જેવી રીતે એક અમારા દેશના વડાપ્રધાન હોય છે, તો આપના જેવા જ ને, ગુજરાતના જ ને મોદીજી, પણ એ સુરતમાં આવવાના હોય ને તો 15 દિવસ પહેલા સુરતની બજારો રોડ સાફ થવા લાગે ને સુરતમાં વાત ફેલાઈ જાય, પ્રધાનમંત્રી આવવાના છે, આવવાના કેટલી વાર હોય પૂરતા? ખાલી 10 મિનિટ, 2-4 કલાક ના રહીએ. 10 મિનિટ આવવાના હોય પણ એની વાત 15 દિવસ મહિનો દિવસ પહેલા થવા લાગે, રોડ સાફ થવા લાગે ને. અને 10 મિનિટ આવીને જતા રહેશે, પણ જતા રહ્યા પછી પણ 15 દિવસ એની વાતો શહેરમાં ચાલતી હોય કે મોદી આવ્યા હતા, પ્રધાનમંત્રી આવ્યા હતા, ચાલે ને. હવે 100 વર્ષ જીવવાવાળા માણસ તમારે શહેરમાં 10 મિનિટ આવે તો એની વાત કેટલા દિવસ ચાલી? 1 મહિનો. 15 દિવસ પહેલા અને 15 દિવસ. તો એ પ્રધાનમંત્રીનો પ્રભાવ કેટલા મહિના રહ્યો? 1 મહિના. હવે એની ઉંમર કેટલી? 100 વર્ષ ને, જ્યાદાથી જ્યાદા. તો જે 4,32,000 વર્ષ હોય, હવે એ કલયુગ આવવાનો હોય તો એનો પ્રભાવ
લખ્યું છે કે કલયુગ આવવાનો હતો ને તો 500 વર્ષ પહેલા એનો પ્રભાવ શરૂ થઈ ગયો હતો. સમજી ગયા ને? અને ગયા પછી પણ એનો પ્રભાવ કેટલા વર્ષ રહેશે? 500 વર્ષ સુધી કલયુગ નહીં હોય છતાં કલયુગનો પ્રભાવ રહેશે. પણ માણસને એ સમજમાં આવતો નથી. એટલે શું કે હજી તો કલયુગ જોરદાર ચાલી રહ્યો છે. પણ વિચાર કરો તો ખબર પડે કે યુગો યુગો પહેલા એ વાત લખેલી હતી કે 28ના કલયુગના અંતમાં નિષ્કલંક બુદ્ધા અવતાર થવાનો. તો કલયુગના અંતમાં કોણ થયો? મહામતી પ્રાણ નાથજી મહારાજ હરિદ્વાર ગયા કે નહીં ગયા? તો અંત થઈ ગયો કે નહીં થઈ? ચોપાઈમાં રોજ બોલો નવખંડ આરતીમાં કે ઉઠાવ્યો અસત થાપ્યો સત શબ પર હુઓ કલશ આખરત. મંદિર હોય છે ને, મંદિર ગમે તેટલું મોટું બનાવો, શિખર ગુંબજ, પણ એની ઉપર લાસ્ટમાં કલશ ચડી જાય તો કલશ પછી કાંઈ ચડે? લાસ્ટમાં કલશ હોય. તો પ્રાણનાથજીમાં શું કીધું? સબ પર કલશ હુઓ આખરત. આખર હે? તો એવા હરિદ્વારની અંદર 1735મું વર્ષ હતું અને ત્યાં કુંભ મેળો લાગ્યો હતો. પણ કાલે કીધું ને કુંભ મેળો કેટલી જગ્યાએ લાગે? 4 જગ્યાએ. તો દર વર્ષે કુંભ મેળો લાગે પણ એને અર્ધ કુંભ કહેવાય. શું કહેવાય છે? અર્ધ કુંભ. અને પૂરો હોય છે ને 12 વર્ષે થાય. તો 12 વર્ષે થાય તો 4 જગ્યા છે: नासिक, उज्जैन, प्रयाग और हरिद्वार. तो हरिद्वाરની અંદર કુંભ મેળો લાગ્યો હતો ને શ્રીજી મહારાજ જમાતને લઈને દિલ્હી પહોંચ્યા. 10 મહિના દિલ્હી શહેરમાં રહ્યા. 2 મહિના કાં રહ્યા હતા? શાહજહાંપુર બોડિયા. 1 વર્ષ જેવું રહ્યા. પણ શ્રીજીએ જોયું અને રાજજીનો હુકમ થયો કે કાર્ય હજી થવાનો નથી. તો શ્રીજી મહારાજે વિચાર્યું કે ચલો આ બધાને કુંભ મેળામાં આપને પણ જાય. હવે કુંભ મેળામાં જઈને શ્રીજી મહારાજે બધાને જોયા કે આપના આપના ટેન્ટ પંડાલ લાગેલા છે, કથા પ્રવચનો ચાલી રહ્યા છે. અને જે જગ્યા ખાલી હતી ત્યાં પ્રાણનાથજી મહારાજે પણ આપના પંડાળ નાખી દીધું અને કથા ચર્ચા થવા લાગી ગઈ. પણ અન્ય સંપ્રદાયના જે અનુયાયી હતા, શિષ્ય હતા, એ બધા પોતપોતાના ગુરુની કથાઓ છોડી અને ક્યાં આવવા લાગી ગયા? જ્યાં પ્રાણનાથજી મહારાજ કથા કરતા હતા. ત્યારે આ બધી સંપ્રદાયવાળાને થયું કે ભાઈ અમારા ચેલા અમારા પંડાલમાંથી ઉઠીને ઓલા મહારાજના પંડાળમાં કેમ જાય છે? બધાએ મળીને જોયું કે આ તો એક નવી સંપ્રદાય લાગે છે. આના સંપ્રદાયના વેશભૂષા પણ અલગ છે, અને તિલક પણ અલગ છે. તો કાલે સાંભળી ગયા કે બધા સંપ્રદાય વાળીને મળીને શું કીધું છે કે ભાઈ તમારી સંપ્રદાય નવી લાગે છે તો તમે એનો જારો દીજીએ. જારો માને એની ઓળખાણ કરાવો. શ્રીજી મહારાજે કીધું કે અમારી સંપ્રદાય નવી છે, બરોબર છે, પણ તમે બધા દાવા કરીને બેઠા છો કે અમારી બધાની સંપ્રદાય જૂનીમાં જૂની છે, જ્યારથી આ સંસારની ઉત્પત્તિ થઈ ત્યારથી છે. તો પ્રાણનાથજી મહારાજ એ બધાને કહે છે કે તમારી બધાની જૂની સંપ્રદાયો છે તો પહેલા તમે આપને બધી ઓળખાણ કરાવો. તમારા ઈષ્ટ કોણ છે, ગોત્ર કોણ છે, મંત્ર કોણ છે, શાલા કોણ છે, તીર્થ કોણ છે, ધામ કોણ છે,
પૂરી કોણ છે, આ રીતે શ્રીજીએ કહે છે. અને એ પણ કીધું કે શાસ્ત્રને પ્રમાણ આપીને સમજાવવાના, અને જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી આગળ પ્રશ્ન વધારવાના નહીં. અને બીજું, ક્રોધ અહમેવ છોડવાનો. મતલબ કે ભાઈ એક વાર નહીં 10 વાર પણ પૂછવામાં આવે પ્રશ્ન, પણ ગુસ્સો નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો. નહીતર 2-4 વાર પૂછે તો પછી ગુસ્સે થઈ જાય તો આગળ વાત વધે નહીં. તો એ પહેલે વાત કરે છે. અને ત્યારે શ્રીજી પણ કહે છે કે પહેલાં તમે પોતપોતાની ઓળખાણ કરાવો, પછી અમે પણ તમને બધી જ જેટલા પ્રશ્ન પૂછશો એટલી બધી ઓળખાણ અમે પણ કરાવશું. તો સૌથી પહેલાં કાલે આપણે સાંભળી ગયા કે રામાનુજ और નિમાનુજ સંપ્રદાય. હવે ત્રીજી સંપ્રદાય વાળા કે છે વિષ્ણુ શ્યામ સંપ્રદાય વાળા કે છે, શ્રીજી મહારાજે કીધું આપને નિમાનુજ વાળાને કે सार असार को एक किए मिले नहीं मतभेद. ધન્ય છે તમને નિમાનુજ વાળા સંપ્રદાયના આચાર્યો શંકરાચાર્યો કે તમે સાર અને અસાર બંને એક કરી દીધા. કાંઈક સંસારની વાત કીધી, કાંઈક તમે પરેની વાત કીધી, પણ બેયને શું કર્યું? ભેગું કરી દીધો, ખીચડી બનાવી. તુમ બીના સતગુરુ કા કરો. પ્રાણલાજી બાજીને કીધું કે તમારો ઈષ્ટ ગોત્ર મંત્ર તો બધું બતાવ્યું, પણ તમે ગુરુ ધારણ કરતા નથી. તો બીના ગુરુથી વગર તમે ભવ પાર કરી શકો નહીં. એટલે કે છે છૂટે નહીં ભવ ખેદ. એ તમારું જન્મ અને મરણનું ચક્ર વિના સદગુરુએ છૂટવાનો નથી. ત્યારે વિષ્ણુ શ્યામ સંપ્રદાય વાળા શંકરાચાર્ય કહે છે કે સંતજી એ સંપ્રદાયમાં કાંઈ નથી, અમારી સંપ્રદાય જો અને તમે બધા છો ને અમારી સંપ્રદાયમાં જોડાઈ જાઓ. પ્રાણનાથજી મહારાજ કે છે પહેલા તમે અમને સમજાવો કે તમારી સંપ્રદાય કેવી છે, શું છે, પછી અમે જોડાય. તો વિષ્ણુ શ્યામ વાળા કહે છે कि तब विष्णु श्याम संवाद आचार्य ने अपनी संप्रदाय सब इष्ट उपासना वेद जप कहो सुनो तुम अब. विष्णु काचीय अपने धर्मशाला श्वेत गंगा तीर्थ सोय सुख विलास इंद्र दमन मद जहाँ निर्मल सब होय. मार्कंडेय है तीर्थ पुरुषोत्तम पुर धाम. इष्ट लक्ष्मी है सही जगन्नाथ सेवन उपासना नाम. विष्णु श्याम वाला कहे छे कि अमारो कौन तो धर्मशाला कौन छे तो काशी के छे. काशी अमारी धर्मशाला छे. हवे क्या छे? मृत्युलोक में छे के ऊपर हैं? तो एटले के छे पछी के छे कि सुख विलासनु स्थान क्यों छे अमारो तो इंद्र दमन छे. या शरीरनी अंदर जे इंद्रिय होय छे ने एने दमन करवानी. दमन माने आपने वश में करी लेवानु, कंट्रोल करी लेवानु, एने कहे छे हैं. और तीर्थ शुं छे तो मार्कंडेय अमारू तीर्थ छे. જ્યાં માર્કંડેય ઋષિ હતા ને તપસ્યા કરતા એ જગ્યાને કહે છે જहाँ આપણે निर्मल सब होय અને इष्ट लक्ष्मी है सही. हमारी इष्ट देवी कौन छे तो लक्ष्मी जी है. जगन्नाथ सेवन उपासना नाम. अथर्व वेद हमारो ये कौन के छे? अथर्व वेद नाम मानी छे हैं. और माला नाम की सार अच्युत है गोत्र सूचि त्रिपुरारी शाखा धाम. शुक्ल हमारो वर्ण जानिए. हमारो संप्रदाय केवी छे? शुक्ल माने श्वेत छे, एकदम पवित्र छे के छे हैं.
और तुलसी मंत्र है सोय हमारे कौन मंत्र छे तुलसी नामनो मंत्र छे। जल बिंब ऋषि है हमारा वरुण देवता व अपने जल बिंब है ऋषि हमारा देवता छे। ब्रह्म गायत्री जानिए हमारा ब्रह्म कौन छे गायत्री माता। હવે એ લોકોને ખબર નથી કે ગાયત્રી જે આજે ગાયત્રી પણ એક સંપ્રદાય ચાલે છે ને હરિદ્વારમાં જાઓ તો બહુ મોટી ચાલે, પણ એ લોકોને પણ ખબર નથી કે ગાયત્રીનું અસલી સ્થાન ક્યાં છે। તો એ તો પ્રાણનાથજી મહારાજે વિરાટમાં બતાવ્યું કે આ 14 લોક જેને આપણે બધા જ જાણીએ છીએ કે 7 લોક જમીનની નીચે છે। અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતાળ 7 લોક નીચે અને 8મા લોકમાં અમે બધા છીએ મૃત્યુલોક। પછી 9મો લોક છે પિતરલોક, સમજી ગયા ને। 9મો લોક પિતરલોક છે અને 10મો લોક સ્વર્ગ છે। તો મૃત્યુલોકથી સ્વર્ગ જવું હોય તો કેટલી દૂરી, કેટલા લોક વચમાં? એક જ લોક છે પિતરલોક। પણ અમારે જે છે પ્રણામી તો લગભગ પિતરને નહીં માને ને ઘણા એમ કે પિતરો ભૂત પ્રેત હોય જ નહીં હે, પણ શાસ્ત્રએ કીધું છે પ્રાણનાથજી મહારાજે કીધું છે ને હકીકતમાં છે। માનવું ન માનવું એક અલગ ચીજ છે, વ્યક્તિગત હોય છે, પણ શાસ્ત્રએ જે ચીજ કીધી છે ને એ હકીકતમાં છે। જો એ પિતરલોક નિકાલી દો તો પછી તમારી પાસે 14 લોક ગમે તેમ કરો તો ગણવામાં આવે નહીં આવે। પિતર માને પ્રેત, પ્રેત હોય છે ને તો ભાગવતમાં પણ કીધું છે કે 2 મોત જે મરે, 2 મોત માને જેને આપણે કમોતે કહી, કોઈ એક્સિડન્ટ થયું કંઈ ડૂબીને કોઈ મર્ડરમાં કોઈ એમ મરી ગયા તો એ બધા 2 મોત કહેવાય, અકાલ મૃત્યુ। અને જે વ્યક્તિની અકાલ મૃત્યુ થાય એ વ્યક્તિને પ્રેત યોનિમાં જવું પડે। હવે બીજાના કુળના બીજાના હોય તો આપણે એને ભૂત અને પ્રેત કહીએ, આપણા કુલના હોય તો એને આપણે પિતૃ કહીએ છે એ જ યોની। આ ભાષાનું અંતર આપના છે એટલે આપણે એને પિતૃ કહીએ અમારા કુલના। હવે બીજાના કુળના હોય બીજી જાતના હોય એને ભૂત પ્રેત પિચાસ કિન્નર કહેવામાં આવે। બધા એક જ યોની છે પ્રેતોની યોની। એ બધા ક્યાં રહે છે? સ્વર્ગલોકથી નીચે અને મૃત્યુલોકથી ઉપર, સૂર્યથી પણ નીચે છે। પણ દેખાય કેમ નહીં દેખાય? કે એ બધા છે ને એ બધાના શરીર સૂક્ષ્મ છે। પિતર લોક જે ઉપરના લોક બધા છે ને એ પણ સૂક્ષ્મ। જેવી રીતે તમને અત્યારે પૂછવામાં આવે કે આપણે દેહુરીમાં બધા બેઠા છીએ તો અહીંયા ધૂળ ઉડી રહી છે, કાંઈ ઉડે છે ધૂળ કે સાફ સુથરા છે? એકદમ ઉડી રહ્યું છે, કાંઈ કચડું ઉડી રહ્યું છે, પણ તમને કે અમને દેખાતું નથી। હવે એને જોવા માટે પહેલાના નળિયાવાળા મકાનમાં જોવું પડે। નળિયાવાળા મકાન હતા ને ગામડે, અને ત્યારે લાઇટો પણ નહોતી પંખા પણ નહોતા, અને દરવાજો બંધ કરી દીધો, નળિયું ફૂટેલું હોય ને બપોરના સૂર્યનો પ્રકાશ એના તમારા ઘરમાં પડે ને એમાં જુઓ કેટલા ઉડતા હતા હોય છે ને। બધું બંધ છે, પંખા પણ નથી, હવા ક્યાંયથી આવતી નથી, પણ એ તમારું નળિયું ફૂટેલું છે એમાં સૂર્યની કિરણનો પ્રકાશ ફોકસ પડે ને એ ફોકસમાં જોવાનું કેટલા રજોકણો હોય। તમે આખો દિવસ બેસીને એને ગણવા ધારો ને તો ગણાય
હવે અહીંયા એ રીતે ન હોય તો અહીં તમને શું થાય? અહીં તો સાફ સુથરા છે, અહીં કાંઈ કચડું ઉડી રહ્યું છે નથી ઉડતું. તો હવે એ કેવા રજોકણ છે બધા? એટલા સૂક્ષ્મ છે કે આ આંખથી દેખાતા. હવે દહીં ખાઓ ને બધા, દહીં में कीड़ा હોય, દહીં में ઈરું હોય. હવે ઈરું વાળું દહીં ખવાય? તો બધા ખાઓ ને મસ્તીથી, તાજું છે, બહુ મસ્ત છે, કંઈક ને કંઈક. પણ જો દહીંમાં કીડા ન હોય તો દહીં કોઈ દિવસ જામે ન જામે. કીડા વગર દહીં જામી જ ન શકે. પણ એ કીડા તમને આમ ન દેખાય, તાજું દહીં મસ્ત લાગે ને. પણ એ જ દહીંને લેબોરેટરીમાં જો તો તમને એમાં લેબોરેટરી કરાવીને પૂછવાનું તો એમાં કીડા ખદબદતા હોય, એટલા કીડા હોય. ખાતા બંધ થઈ જશે એવું થોડું હું તમને કહું છું. આ તો સૂક્ષ્મ ચીજની એક વાત બતાવું. સૂક્ષ્મ મતલબ કે આ આંખથી અમને દેખાતું નથી. એ જ રીતે ઉપરનું જે સ્વર્ગ કહો છો, પિતરલોક છે ને, આ કીડાની જેમ જ છે. સૂર્યથી નીચે છે. તો અમને બધાને સૂર્ય દેખાય છે કે નથી દેખાતો? તો સૂર્યથી નીચે લોક હોય તો એ લોક બધાને દેખાવો જોઈએ કે નહીં દેખાવો જોઈએ? તો પછી કેમ નથી દેખાતો? કેમ કે ઓળાક રજોકણની જેમ, દહીંના કીડાની જેમ એટલો સૂક્ષ્મ છે કે આંખથી જોઈ શકાય. એ ભૂત પ્રેત છે ને તો આપણે બધાને જોઈ શકીએ, પણ અમે એને નથી જોઈ શકતા. કેમ કે એ લોકોના આ પંચભૌતિક શરીર છૂટે ને તો પછી 17 તત્વનું શરીર મળે. એ સૂક્ષ્મ શરીર આ 5 તત્વનું છે. કાલે પણ સંભળાઈ ગયો ને કે આ શરીર તો એક દિવસ છૂટી જાય છે, પિંડે શુબ્રમાંડે. પણ આ શરીર છૂટ્યા પછી એને 17 તત્વનું શરીર મળે. ઓ સૂક્ષ્મ શરીર, સમજી ગયા ને? હવે એ બધાને જોઈ શકે, પણ અમે એને જોઈ શકતા નથી. તો એ જ રીતે 9મો લોક છે પિતરલોક, અને 10મો લોક છે સ્વર્ગલોક. 11મો લોક છે મહરલોક, 12મો જનલોક, 13મો તપલોક અને 14મો વૈકુંઠ છે. એને સત્યલોક પણ કહેવાય, વૈકુંઠ પણ કહેવાય છે. તો આ રીતે 14 લોક છે. અને 14 લોકની ઉપર શું છે? 8 આવરણ. આવરણ માને તો જેવી રીતે આપણે સંતરું હોય કે મોસંબી હોય તેની ઉપર શું ચડેલું હોય? એની છોતરા હોય છે ને, છાલ, એને આવરણ કહેવાય. તેની ઉપર તો એક જ પડ હોય, છાલ. અમે મોસંબીની કે સંતરાની છોલો. તો એવી રીતે આ જે 14 લોક છે એ સંતરાની જેમ ગોલ નહીં, અંડાકાર છે. અંડું કેવું હોય? નીચે જરા સાંકડું, વચમાં પોળું, પાછું ઉપર હાકડું. આ 14 લોક જે બ્રહ્માંડ છે એ અંડાની જેમ છે. તો એની ઉપર કેટલા છોતરા ચડેલા છે? 8. 8 આવરણ એને કહેવાય છે. ને એકથી બીજું આવરણ 10 ગણું મોટું થતું જાય છે. હવે 8 આવરણ ચડ્યા, એમાં બ્રહ્માંડ તો એક નાનો એવો થઈ ગયો કે નહીં થઈ ગયો? હવે 8 આવરણની ઉપર ઓમકાર છે, કાલે કહી ગયો તો ને. અને એની ઉપર ગાયત્રી શક્તિ છે, ને એની ઉપર 7 શૂન્ય છે. પણ એ ગાયત્રીનું સ્થાન છે એ પણ પ્રતિબિંબ છે. હકીકતમાં ગાયત્રીનું સ્થાન જે છે તો અવ્યાકૃતના સ્થૂલમાં છે. તે દિવસે મેં કીધું ને કે બ્રહ્માંડ ખતમ નહીં થાય,
લય થઈ જાય. તો જેવી રીતે આ બધું સમેટતા સમેટતા ક્યાં ગયું? છર પુરુષમાં. અને છર પુરુષ સમેટાને ક્યાં જશે? અવ્યાકૃતના સ્થૂલમાં. ત્યાં સ્થૂલની અંદર જે શક્તિ છે ચિદાનંદ લહેરી, એક આપને 5 શિવનો એક પલંગ બનાવીને એની ઉપર બિરાજમાન છે. તો ત્યાં આ બધું એક કેન્દ્ર છે, ત્યાંથી જ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય અને ત્યાં લય થઈ જાય, એમાં વિલીન થઈ જાય. તો ગાયત્રીનું સ્થાન અવ્યાકૃતને સ્થૂલમાં. પણ ગાયત્રી વાળાને પણ ખબર નથી. કેમ કે સ્વર્ગ તકની ખબર ન હોય તો પછી એનાથી ઉપરની ક્યાંથી ખબર પડવાની? તો આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે વિષ્ણુ શ્યામ વાળા કહે છે કે અમારો અથર્વ વેદ છે, અને माला नाम की और अच्युत है गोत्र पुनीत त्रिपुरारी शाखा सार शुक्ल वर्ण तुम जानियो तुलसी मंत्र है आ ब्रह्मा गायत्री जानियो महादेव से संप्रदाय आए. ये के छे गायत्री है हमारा ब्रह्म छे અને અમારી સંપ્રદાય ભગવાન શંકર थे उत्पन्न થયેલી છે. और सायुज्य मुक्ति हम नेग्र यही ये विष्णु श्याम संप्रदाय सुहाय. हमारी मुक्ति कौन छे? तो सायुज्य मुक्ति छे. काले संभळावी तो 4 प्रकार की मुक्ति है. तो तब श्रीजी महाराज के छे तुम तो यह जग के अंदर की कहे जग को नाश. प्राणनाथजी महाराज के छे कि धन्य छे विष्णु श्याम वालो, તમે જે કંઈ વાત કરી બધી સંસારને અંદરની વાત કરી છે. અને સંસારના બારામાં શાસ્ત્રોએ કીધું છે જગત એક સપના છે. વેદ પુરાણ જગ નાશ કહે રહે કહા સંપ્રદાય જાન. હે વિષ્ણુ શ્યામ વાલો, આ વેદોએ કીધું છે કે 4 પ્રકારના પાયલો છે. કેટલા? 4 प्रलय. नित्य प्रलय माने एक एक क्षण जे हमारी व्यतीत थई रही छे, अने एक एक मिनिट में हजारों जीव जन्मे छे अने हजारों मरता होय छे. तो एने नित्य प्रलय कहेवाय. एक नित्य प्रलय छे, बीजो नैमित्तिक प्रलय छे. तो ब्रह्माजीनो 1 दिवस पूरो थाय अने रात शुरू थाय, ब्रह्माजी सुवे ने तो एने नैमित्तिक प्रलय कहेवाय. हवे नैमित्तिक प्रलय में नीचे से लईने ये पितर लोक तब सब लय थई जाय. नित्य प्रलय, नैमित्तिक प्रलय अने तीजो प्राकृतिक प्रलय छे. अने चौथो जे महाप्रलय थाय तो पाताल थी लईने क्षर पुरुष सुधी बधु लय थई जाय छे. ये बधी ज दुकानदार जे छे ने ये बधा अव्याकृत में जाय ने बेसी जाय, बधाना धंधा बंध. आ दुकानो चालती होय छे ने, पण वधारे वरसाद थयो ने दुकानों में पाणी भराई गया तो दुकानदार क्या जईने बेही गया? दुकानों में घेर जईने बेही गया कि नहीं बेही गया? शुं धंधा चाले? बधी जग्याए पाणी भराई जाए तो धंधो चाले? तो आ बधाना दुकान में बधुं लई थई जाए तो बधा क्या जाए? अव्याकृत में ज्यानु मूल केन्द्र छे त्यां जाए. अने फरीथी अक्षरनी ईच्छा थाय तो फरी त्यांथी दुकान विस्तार थाय ने पोतपोतानी दुकान आवीने पाछा खोलीने आपना धंधा चाले. आ रीते प्राणनाथजी कहे छे के धन्य छे विष्णु श्याम वालो, तमे आ बधुं कहो छो पण तमे जग माने संसारनी अंदरनी वात कीधी, पण ज्यारे महाप्रलय थशे तो त्यारे
कहाँ रहे संप्रदाय जान, तमारी संप्रदाय क्या રહેશે? तो त्यारे के छे कौन? माध्वाचार्य संप्रदाय वाले कि अरे संत जी ये संप्रदाय में कई नहीं, अमारी संप्रदाय ने सांभळो, बधा करता उत्तम संप्रदाय हमारी छे, अमारी सांभळो ने पछी तमे बधा अमारी संप्रदाय में जोड़ाई जा। श्रीजी कहे छे कि भाई तमारी पण संभळाओ, अमने सारू लागे तो अमे एमां पण जोड़ाई जशुं। एटले के छे तब कहे माध्वाचार्य ने हमारी संप्रदाय जोए, गोत्र इष्ट क्षेत्र धाम वेद सुनो आप तुम सोए, पूरी अवंतिका शाला कहे और निम्नकार क्षेत्र होय, सुख विलास अपने अंगपात बद्रीनाथ धाम है सोय। हवे माधवाचार्य वाला कहे छे कि हमारो अवंतिकापुरी धाम छे और बद्रीनाथ छे हमारू स्थान, अने सुख विलास अंगपात बद्रीनाथ धाम होय, अलखा नदी तीर्थ हमारो, अलखा नदी है, अलख नदी ये हमारो तीर्थ स्थान है। अने ऋषि उपासना जान, सावित्री हमारी इष्ट है, आदि वेद मतलब ऋग्वेद हमारो मान, अमे कोने मानी रह्या छीए? ऋग्वेद ने। चारों संप्रदाय चार वेद लई लीधा, एक यजुर्वेद में थी, एक श्याम वेद में थी, एक अथर्ववेद में थी। हैं बधाए कीधुं हमारे एक एक वेद छे, अमे एने माने छीए। हरि नाम की माला उर में विष्णु गायत्री नाम, विष्णु हंस रूप मंत्र है, ब्रह्माचार्य प्रमाण, हंस ऋषि मुनि देवता, ब्रह्म से संप्रदाय आए, शालोक्य है मुक्ति हमारी, ये पदते माधवी सुहाय। बोलो श्री प्राणनाथ प्यारे के। तो श्री जी महाराज के छे कि तब प्रश्न कहे श्री जी ने, श्रीराज ने, ये तो कही जग माही, हे संप्रदाय वालो तमे जे कई बात करो छो पण बधी जग माने संसारनी अंदरनी ज बात करो छो। एनाथी आगळनी बात कोई करतु, कोई स्वर्ग ने कही दिए, कोई वैकुंठ ने कही दिए, पर पाछी नदी ने तीर्थ ने धाम क्या लावे छे? धरती के ऊपर। कहे वेद जगत भरम है, प्राणनाथजी महाराज कहे छे कि वेदो तमे जे वेद ने मानो छो ने ए वेद में ज लखेलू छे कि जगत शुं छे? तो जगत एक भ्रम छे, सपना छे। कहेवाय छे ने कि सपना कभी अपना होता, सपना तो सपना जो है। तो आ जगत अपने भरम है, मुक्ति कहाँ से काहे होय? श्री जी महाराज के छे संसार ज भरम झालनो छे, जूठो छे, तो पछी आ संसार में मुक्ति क्या मळे? आ रीते हरिद्वारनी अंदर श्रीजी महाराज आ चार संप्रदाय वाला छे। 10 नाम सन्यासी छे, खट दर्शनी छे, वारा फरता बधा पोतपोतानी रीते श्रीजी ने कहे छे कि अमारी संप्रदाय में जोड़ा जाओ, अमारी संप्रदाय सारा में सारी छे। बजार लागी होय ने तो गमे तेवो माल होय पण वेचवा वाळा शुं कहे? अमारो माल हारो छे के नक्की। घऊं ने चोखा ने वेचात होय तो एम कहे सेठ आओ आओ भगतजी अहींया आवीए, अमारे बहु मारो सारो, भले अंदर जीवड़ा होय, धनेड़ा हालता होय तो एम के आ सारो छे, केम के वेचवानो छे। हैं तो आ रीते हवे 4 संप्रदाय वाळा ने हरावी दीधा तो 10 नाम सन्यासी आवे छे। पण ए पण एकाएक करता गया। श्रीजी महाराज बधानुं सांभळे छे अने एक ज प्रश्न छेल्ले के तमे जे कांई कीधुं, कांईक जगनुं अंदरनुं कीधुं, थोड़ुं बहारनुं कीधुं, पण तमे खीचड़ी बनावी हैं
તો તમારી મુક્તિ આમાં ક્યાંથી થાય? હમણાં સંભળાયું ને કે છર પુરુષ સુધીની વાત કરે, પણ છર પુરુષ સુધીમાં બધું જે કંઈ છે એ બધું શું થશે? મહાપ્રલયમાં લય થઈ જશે. તો હકીકતમાં આપને જો આ પૂજા પાઠ કરતા હોય, હોમ હવન જપ તપ દેવી દેવતાની, પણ એને આપને કહી કે તમે આટલું બધું કરો, ક્યાં જવાના? તો સ્વર્ગ કે વૈકુંઠ. પણ એ લોકોને પૂછો સ્વર્ગ વૈકુંઠ અખંડ છે તો ત્યાં જઈને પાછું આવવાનું? હે, જો સ્વર્ગનો લય થઈ જાય, વૈકુંઠનો લય થઈ જતો હોય તો પછી તમને ક્યાં રાખવાના? હે, તમે જ ભાડાના મકાનમાં રહેતા હો અને એમ કહો કે મહારાજ અમારી ઘરે આવો, તમને કોઈ નહીં ખાલી કરાવે, અમારી ઘરે આવી જાઓ તમે. તમારી ઘરે આવી જાય, તમારું ઘર હોય તો ખાલી ન કરાવતા હોય, પણ તમે પણ ભાડાના જ મકાનમાં રહેતા હો તો પછી તમને ખાલી કરાવે તો પછી મને રહેવા દેશે ને? હે, આ બધા શું છે? સ્વર્ગ વૈકુંઠ બધું શું છે? ભાડાની જેમ છે. પણ દુનિયાવાળાને એ કાંઈ જ્ઞાન જ નથી, એટલા બધા દુનિયાવાળા ક્યાં જવા માટે બધું કરી રહ્યા છે? સ્વર્ગ. ને ઘણા બધાને હોય કે શરીર છૂટી જાય તો ઝંઝટ ખતમ થઈ જાય, ઘણાને મરી જાય તો છુટકારો થઈ જાય, પણ મરવાથી છુટકારો થાય નહીં. કે સ્વર્ગ જવાથી પણ ન થાય, વૈકુંઠ જવાથી પણ ન થાય. એ બધા શું છે? બેંક છે. આજ તમે ગુજરાતી બધા હોય છે ને તો 10-11 મહિના કમે પછી 1 મહિનો શું કરવા જાય? ફરવા જાય. જાઓ ને, 50,000 લાખ રૂપિયા 25,000 લઈને ગયા હોય ફરવા, દિલ્હી જેવા શહેરમાં જાઓ તો સારી સારી હોટલોમાં રોકાવ, પણ ત્યાં એક દિવસના 5,000 રૂપિયા હોય, 10,000 હોય ભાડું. હવે ત્યાં જાઓ તો ત્યાં તમે હોટલમાં જાઓ તો તમારી સુટકેસ પણ હાથે ઉપાડવી ન પડે. એના વેઇટર હોય ને, રૂમ બુક કરાવો તો તમારો સામાન પણ ઉપર લઈ જાય. અને ત્યાં રૂમમાં જ્યારે બધી ફેસિલિટી હોય, તમને પૂછવામાં આવે કે તમારે શું જોઈએ છે, ચાય કોફી નાસ્તો, તો બોલવું જ પડે, તરત જ ગરમા ગરમ હાજર થઈ જાય. પણ તમે 10 દિવસ રોકાણા, પૈસા પૂરા થઈ ગયા, પછી હજી 1 દિવસ ઈચ્છા છે પણ પૈસા નથી, તો હોટલવાળાને કહો કે અમે 10 દિવસ ત્યાં રોકાણા, તો 1 દિવસ રોકાવા દે, તો રોકાવા દે કે ન દે? અડધી કલાકે ન રોકાવા દે. એવું થોડું હોય. હે, તરત જ શું કે રૂમ ખાલી કરો શેઠજી, હવે બીજી વાર પૈસા લઈને આવજો ત્યારે પાછા તમને રહેવા આપશું. એ જ વસ્તુ છે સ્વર્ગ અને વૈકુંઠ. અહીંયા તમારું જેટલું દાન પુણ્ય યજ્ઞ હોમ હવન બધું કરાવ્યું ને, એ તમારું બેલેન્સ છે. ફરવા જાય તો બેલેન્સ જોઈએ ને આપણી પાસે, તો એ તમે જેટલું આ જીવનમાં કર્યું એ તમારું બેંક બેલેન્સ. હવે એ બેલેન્સને હિસાબે તમે સ્વર્ગ જાઓ, મહરલોક જાઓ, જનલોક જાઓ, તપલોક જાઓ, વૈકુંઠ જાઓ. હવે ન્યા જાઓ એટલે તમારી પાસે બેલેન્સ છે ને, એમાં કાંઈ કરવું પડે? પાણીનો ગ્લાસ પણ હાથેથી નહીં ભરવો પડે, કોઈ વસ્તુ નહીં, એશ આરામ. પણ તમારું બેલેન્સ એ સુખ ભોગવતા ભોગવતા જેથી પૂરું થાય પછી શું થાય? બેલેન્સ પૂરું થાય ને. હવે તમે 1 લાખ રૂપિયો લેકે ગયા હો, પણ સારી 5 સ્ટાર હોટલોમાં રહ્યો ને ખાઓ પીઓ, તો પછી 1 લાખ રૂપિયો કેટલા દિવસ ચાલે? આખું વર્ષ. હે, ખાવા પીવામાં તમે કામ તો કર્યું નહીં, કમાણા નહીં, સિર્ફ મોજ શોખ કર્યા, તો પછી બેઠા બેઠા ખાધું તે પૈસા ખતમ. તો પછી હવે સ્વર્ગ હોય કે વૈકુંઠ હોય, પણ એ પણ તમને શું કે હવે તમારું બેલેન્સ ખતમ થઈ ગયું. હે, તો શ્રીમદ ભાગવત કહે છે
કે ત્રેતામ ભુક્તવા સ્वर्ग लोकम, यहाँ से આપણે કર્મ કર્યા છે એને ભોગવવા માટે સ્વર્ગ મળે, વૈકુંઠ મળે. પણ શું? છીણ પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, કે તમારું પુણ્યનું ફળ ભોગવવા માટે સ્વર્ગ વૈકુંઠ પણ મળે. પણ ક્યાં સુધી રહેવાનું? કે તમારું પુણ્યરૂપી બેલેન્સ છે ત્યાં સુધી તમને રહેવા આપશે. પણ છીણ પુણ્ય મતલબ થોડુંક બાકી હોય ને. આજ બેંકમાં ખાતા બધાના હોય, પણ બેંકમાં પૈસા લેવા જાઓ તો બેંકવાળા બધા પૈસા આપી દે કા તમને? હે? નો આપે. 1000 રૂપિયા ચાલુ ખાતાને ચાલુ રાખવા માટે 1000 રૂપિયા તમારા જમા રાખે, બધા આપી દે? નો આપે. એને કહેવાય છીણ. તો છીણ પુણ્ય મૃત્યુ લોકમ, તમારું પુણ્ય જરાક બાકી હોય ને ત્યાં તમને શું કરે? ત્યાંથી પાછા મોકલે. જાઓ મૃત્યુ લોકમાં, હવે જન્મ લો, ફરી કર્મ કરો. સારા કર્મ કરશો તો પાછા બોલાવવામાં આવશે, અને ખરાબ કર્મ કરશો તો નીચેના નરક લોકમાં જવું પડશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ રીતે પ્રકૃતિનો નિયમ છે. પણ મનુષ્યને અજ્ઞાનને કારણે એ જ્ઞાન હોતું નથી, એટલે આ જાલમાં ફસાયેલા હોય છે. ને જે નિજાનંદ સ્વામી સદગુરુદેવ ચંદ્રજી મહારાજ પ્રાણનાથજી મહારાજ જે જ્ઞાન લાવ્યા, હવે એ જ્ઞાન ને રસ્તે અમે ચાલી તો શું કે છે કે ચાંદ સૂરજ કો ગમ નહીં, नहीं पावक को काम, पहुंचे सो आवे नहीं. एक बार ये आत्मा परम धाम पहुंची जाए तो એને કોઈ જિંદગી તો નહીં, કોઈ યુગ નહીં, કોઈ કાલમાં એને પાછું આવવું પડે. તો બેમાં હારું કોણ? એક પ્રાઇવેટ નોકરી જેવું છે અને એક છે સરકારી નોકરી. પણ પ્રાઇવેટમાં વધારે પૈસા મળે અને સરકારીમાં ઓછા મળે. તો આજે માણસને શું જોઈએ વધારે? કોણ નોકરી જોઈએ? પ્રાઇવેટમાં જોઈએ છે ને. કેમ? તત્કાલ પૈસા જ્યાદા મળે. પણ ઓ તમે જેટલું કામ કરશો ને એટલા જ દિવસ પગાર મળશે. પછી ને સરકારી જે છે ને પગાર ઓછો, પણ પૂછો દાદાને, રિટાયર થઈને બેઠા છે તો પણ સરકાર જીવાડી રહી છે કે નહીં દાદા? હે? એ જ કહેવાય છે સરકારી. કે નોકરી હવે નથી કરતા, જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરકાર એને આપે. હવે નોકરી ન કરવી, પણ પ્રાઇવેટ વાળા તો આજ કામ બંધ કરી દે તો 4 દિવસ પછી આજ બંધ કરે તો આજથી જ પૈસા બંધ કરી દે. એ છે સ્વર્ગ વૈકુંઠ. સમજી ગયા? તો આ રીતે શ્રીજી મહારાજ આ ચારો સંપ્રદાય વાળા છે, 10 નામ સંન્યાસી છે. આ લોકોની વાત સાંભળીને શ્રીજી આ લોકોને એક જ પ્રશ્નમાં ફેલ કરી દેતા હોય છે. એટલે કહે છે કે अब खट दर्शनी के छे करे संत जी हमारी बात सांभळो, हमारी जे खट दर्शनी छे ने एने अमे वधारे सौथी सारामां सारी छे एमां तमे जोड़ाई जाओ. श्रीजी ने कहे छे हमारी बात सांभळो. तो खट दर्शनी कहे छे, खट दर्शनी बोले तब प्राचीन हम मत सो देखो तुम समझ के भाग आपने भागवत प्राप्त भगवान प्राप्त यह चत्रमुखी ब्रह्मा सदा 4 वेद नित्यान. के जे चत्रमुखी माने 4 मुख वाला ब्रह्माजी छे ने, ब्रह्माजी ने केटला मुख छे? 4. अने 4 मुख थी शो अध्ययन अहनिश करे. पूर्व मुख छे ऋग्वेद जान. हवे 4 वेद उत्पन्न थया छे ने, तो ऋग्वेद जे छे कई बाजुना मुखथी उत्पन्न थयो छे? पूरब मुखथी.
સમજી ગયા ને? એનું બતાવે છે કે બ્રહ્માના 4 મુખ છે. તો રાવણની જેમ એક લાઈનમાં નહીં, બ્રહ્માને ચારો દિશામાં, આ બાજુ, અહીંયા, આ બાજુ, ચારે તરફ. તો એટલે કે છે અધ્યન અહનિશ કરે પૂર્વ મુક્ષે ઋગ્વેદ જાન, અધ્યન ઉત્તર મુક્ષે અથર્વ વેદ જાન. ઉત્તર મુક્ષે અથર્વ વેદ છે અને પશ્ચિમ મુખ છે બોલહી યજુર્વેદ ભેદ, અને દક્ષિણ મુખ છે ઉચરે શામ વેદ નિત્યાન. તીન કે પદ અંગ પહે, તીન કોઈ કહો પ્રમાણ. શ્રીજી મહારાજને કહે છે કે આ રીતે બ્રહ્માજીના 4 મુખ છે અને 4 વેદથી ઉત્પન્ન થયેલા છે. 4 મુખથી 4 વેદ, અને બ્રહ્માજી એનું અધ્યયન કરતા હોય છે, ગાયન કરતા હોય છે. એટલે કે છે પ્રગટ ભયે મુખ પૂર્વતે ન્યાયિક દર્શન. ખટ દર્શન માને ખટ શાસ્ત્ર છે, શાસ્ત્ર. સમજી ગયા ને? છે શાસ્ત્ર કે છે. પૂર્વ મુખતે ન્યાયિક શાસ્ત્ર પ્રગટ થયો. પશ્चिम मुख से प्रगटे तीन के कहो वचन, पातांजल और सांख्य वैशेषिक प्रमाण. पूर्व मुख से एक प्रगटा न्यायिक दर्शन, અને पश्चिम मुख से 2 થયા છે, पातंजल और सांख्य मत. જેને પાતંજલ વાળા છે ને, જો આપણે પાતંજલિ કોણ? રામદેવ બાબા છે ને, બધી આયુર્વેદી બધી પાતંજલિ. એ ખટ દર્શનીમાંથી એને પશ્ચિમ મુખથી કહે છે કે પાતાંજલ ઓર સાંખ્ય યોગ ત્યાંથી પ્રગટ થયા. અને મીમાંસા દર્શન ચતુર દક્ષિણ મુખ તે હોય. મીમાંસા દર્શન કહેવાય છે એ દક્ષિણ મુખ તે પ્રગટ થયા હતા. અતિ નિર્મલ વેદાંત મત उत्तर मुख से सोय, यह विधि खट दर्शन भये तिनके कहो प्रमाण. खट आचारज है सही नाम सुनो तीन अजान. गौतम है प्रत्यक्ष हुआ श्याम शास्त्र प्रकाश. मीमांसा 2 भय 3 में जैमिनी ऋषि व्यास. तो खट दर्शन छे एना छे ऋषि थई गया. तो जेवी रीते होय छे ने के एक झाड़ होय, एक काले पण कही गयो तो ने, एक झाड़ होय तो एक झाड़ मांथी मोटू थाय तो मोटी मोटी डाळियो थई जाय, अने डाळू मांथी पछी शुं थाय छे? शाखाओ थाय. एमां मूल छे. प्राणनाथजी महाराज वाणी में कीधुं छे कि आ सृष्टिनी रचना क्यांथी थाय? तो मुख अने नाभि से. समझी गया ने? सृष्टिनी रचना में जो तो एक मोह रूपी सागर हतो. पृथ्वी जल अग्नि वायु आकाश कई नहोतुं त्यारे शुं हतो? एक मोह रूपी सागर. पाणीनो सागर नहीं, मोहरूपी सागर. अने मोहरूपी सागर में एक निर्जीवी अंडू तरतुं, ईंडू. हवे यामां अक्षर भगवाननी इच्छा रूपी जे मननी शक्ति हमणां अव्याकृत कीधुं ने, ज्यां सुमंगला छे. हवे सुमंगला मायानुं केंद्र छे. आवा करोड़ों ब्रह्मांड आपने बोलो छो ने, कोट ब्रह्मांड नजरों में आवे छीन में देख के पल में उड़ावे. तो सुमंगला शक्ति छे मायानु केंद्र छे. त्याथी करोड़ों शक्ति उत्पन्न थाय. वो अंडानी अंदर प्रवेश करी अने अंडू जीवित थयुं. 1000 वर्ष सुधी तरतुं रह्युं, पाक्युं तो फूट्युं अंडकटाहानी तरह. एमांथी छर पुरुष प्रगट थया. तो 6 पुरुषे पाछा केटला रूप धारण कर्या? 4 स्थूल सूक्ष्म कारण अने महाकारण. हवे स्थूल में सौथी पहला कोण? नारायण. काले पण समजाई गयो. नारायण कोने कहेवाय? नार माने माया, यण माने शयन.
જે જલની અંદર શયન કરને વાલે વ્યક્તિ કો નારાયણ કહેવામાં આવે છે. ક્યાં? મોહરૂપી સાગરને નીચે એક કાચવાની પીઠ પર નારાયણ ભગવાન ક્યાં લેટેલા છે? કાચબો છે મોટો, એની પીઠ ઉપર સર્પની શયા. હવે એને નાભીમાંથી શું નીકળ્યું? એક કમળનાલ નીકળી. સમજી ગયા ને? કમળનાલ નીકળી, એની ઉપર શું ખીલું? કમળનું ફૂલ. હવે કમળનું ફૂલ ખીલેલું. હવે નારાયણના નાકમાંથી શ્વાસ નીકળ્યો. હવે એ શ્વાસ ફૂલની ઉપર ગયો તો સૌથી પહેલા બ્રહ્માજીને પ્રગટ કરી દીધા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આ ઉત્પત્તિ ક્યાંથી થઈ? નાભી અને નાક થયું ને. હવે બ્રહ્માજી પ્રગટ થઈ ગયા. હવે બ્રહ્માજી જોવે છે ચારો ઓર તો કાંઈ છે જ નહીં, પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ કાંઈ છે જ નહીં. તો જોયું કે આ ફૂલ ઉપર હું બેઠો, ફૂલ ક્યાંથી આવ્યું? એની કઈ જળ તો હશે કે નહીં? બ્રહ્માજીને થયું કે ચલો આનો પત્તો લગાવવાની જળ તો કઈ હશે ને. કમલની નાળ હોય ને, કમલ દાંડી કહીને આપણે, અંદરથી પોલી હોય વાંસની જેમ. હવે બ્રહ્માજી પત્તો લગાવવા ગયા કમલ નાલમાં, તા નારાયણને નાકમાંથી બીજો શ્વાસ નીકળ્યો તો એ ફૂલ ઉપર શું? વિષ્ણુના રૂપમાં પ્રગટ થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. વિષ્ણુ ભગવાન પ્રગટ થઈ ગયા. હવે વિષ્ણુ ભગવાન પણ બ્રહ્માની જેમ વિચારતા હતા કે મને કોને પ્રગટ કર્યો? તો એટલામાં 1000 વર્ષ વીતી ગયા હતા. પણ બ્રહ્માજી નારાયણ ભગવાનની નાભી સુધી પહોંચ્યા નહીં, થાકી ગયા. થાકીને પાછા આવે છે તો આ ફૂલ ઉપર જોયું તો વિષ્ણુ ભગવાન બેઠા હતા. વિષ્ણુ ભગવાન કે છે હું તારો બાપ તારી પહેલા આવ્યો. બ્રહ્માજી કે છે હું તારો બાપ તારી પહેલા તો હું આવ્યો હતો. વિષ્ણુ કે તું તો હવે આવી રહ્યો છે, હું તો પહેલાથી આવ્યો છું. હવે એને કોણ પ્રમાણ આપે? કોણ આપે? એક બી ત્રીજું તો કોઈ છે નહીં કે ઓક બતાવે કે ભાઈ વિષ્ણુ ભગવાન કે છે તું તો હવે આવી રહ્યો છે. બ્રહ્માજી કે છે હું આવીને પત્તો લગાવવા ગયો તો વિષ્ણુ કે નહીં તું અમે જ આવી, હું તારી પહેલાનો બેઠો. હવે બે શક્તિ કોની છે? નારાયણ ભગવાનની છે ને. આ બંનેમાં ઝઘડો થયો. એકબીજા કે છે હું મોટો, તારી પહેલા હું આવ્યો કે તારી પહેલા. આ બંનેનો ઝઘડો થયો તો બંનેની આંખમાંથી આગ નીકળી. આગ નીકળે જાય તે લોખંડને પટકાર તો શું થાય? તિખારા જરે. આ બંનેની આંખમાંથી આગ નીકળે તો વચમાં શિવજી પ્રગટ થઈ ગયા. બોલો પ્રાણનાથ પ્યારે કે. કોણ પ્રગટ થઈ ગયો? શિવજી. આ ત્રણ કોની શક્તિ છે? ભગવાન નારાયણની. આ ત્રણેયમાંથી કોઈને ખબર નથી કે અમને પેદા કોને કર્યા. હવે આપણે શિવજી પ્રગટ થયા તો ઝઘડો તો શાંત થઈ ગયો. પણ કરે હું? ત્રણેય નથી. પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ કોઈ તત્વ કાંઈ છે જ નહીં તો ત્રણેય કરે હું? વિચારવા લાગ્યા તો એને આકાશવાણી સુનાઈ નારાયણના મુખથી કે તપો માને તપ કરો. હવે ત્રણેય કમળના ફૂલ ઉપર બેસીને તપસ્યામાં બેસી ગયા હજારો વર્ષ. તપસ્યા કરતે કરતે તપસ્યા પૂરી થઈ. હવે શું કરે? કોઈ માર્ગદર્શન દેવાવાળું જોઈ ને. તો ફરી આકાશવાણી થઈ કે સૃષ્ટિની સર્જના કરો. તો કેવી રીતે કરવી? તો ત્રણેયને આકાશવાણીના માધ્યમથી કાર્ય સોંપ્યા. બ્રહ્માજીને સોંપ્યું કે તમે સૃષ્ટિની સર્જના કરો. વિષ્ણુ ભગવાનને સંભળાણો કે તમે સૃષ્ટિનું પાલન કરો. અને શિવજીને સંભળાયું કે તમે સૃષ્ટિનો સંહાર કરો. હવે આ ત્રણે મળીને
આ 14 લોકને બનાવ્યા. હવે 14 લોકના માલિક કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. હે? તો આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ નારાયણને જાણતા નથી જાણતા. હવે નારાયણ ભગવાન છે એ છર પુરુષને નથી જાણતા. હવે નારાયણને ખબર નથી મને કોને પેદા કર્યા. और क्षर पुरुष अक्षर पुरुषने नहीं जानता. अंडामां होय ने जीव तो अंडामांथी बहार जीव निकळे कोई पण पक्षीनो तो एने खबर होय के मने जन्म कोने आप्यो. अंडामांथी निकळे एटले न खबर पड़े. अंडा डायरेक्ट जन्म लीधो होय तो खबर होय के माए मने जन्म आप्यो. तो अंडाने जन्म आप्यो अने अंडाने सेवता सेवता अंडू फूटे त्यारे एमांथी जीव निकळे तो एने केवी रीते खबर पड़े मने कोने जन्म आप्यो. तो क्षर पुरुष शेमांथी निकळ्या? अंडामांथी निकळ्या. हैं नी शक्ति कोण? सुमंगलानी. तो हवे क्षर पुरुष सुमंगला नहीं जानता, सुमंगला अक्षर ने न जानती होय तो फिर अक्षर ने न जाने ये जीव राज्य ने केवी रीते जाने? विचार करो. जाणवानी इच्छा बधानी होय छे, समझी गया ने? पण जे कर्म जे छे ने लाइन एनेथी कूदीने जवातुं नथी. तो आ रीते खट दर्शनी जे छे ए पण आनी ज अंदर बधा फसायेला होय. अने श्रीजी महाराज ने कहे छे के प्रथम भये मुख से पूर्व से वैश्य आपने न्यायिक दर्शन अने बीजा के छे पातांजलि सांख्य वैशेषिक मीमांसा दर्शन. आ रीते के छे दक्षिण मुख से होय अति निर्मल वेदांत, उत्तर मुख से सोय यह विद दर्शन भये. तीन के कहो प्रमाण खट आचारज से सही नाम सुनो तीन के जान. हे संत जी आ रीते हमारा खट दर्शनी जे छे प्रगट थे एना ऋषि थई गया एना पण नाम तमने संभळावुं छुं. तो के छे गौतम ते प्रत्यक्ष हुआ हैं और न्याय दर्शन शास्त्र प्रकाश मीमांसा दो कहे वैशेषिक और ज्ञान. मीमांसा को दो विधि कही तुम्हें प्रकाश. कपिल देव और सांख्य है पातांजल मत सोय. कर्ण देव वाशासिक ये वेदांत उपदेश. न्यायिक दर्शन मत की भेदभाव विधि जाय. माया जीव ईश्वर तनय भिन्न अनादि सुहाय. प्रश्न क्यों श्री जी ने तब तुम में नहीं विचार. बोलो श्री प्राणनाथ प्यारे के आ बधा लोगोनी बात सांभळीने श्रीजी महाराज कहे छे कि तमारी अंदर कोई विचार जेवुं लागतुं नथी. ईश्वर जीव अविनाशी. प्राणनाथ जी कहे छे ईश्वर अने जीव छे ने वो अविनाशी छे. ए जन्मता मरता आ शरीर छे ने शरीर मरे पण जीव न मरे. गीता में लख्युं छे वासांसी जीर्णानि यथा विहाय न वानी गृणाति नरो प्राण तथा शरीराय जीर्णा. हैं कि जेवी रीते आ कपड़ा जूना थाय तो अमे कपड़ा जूना कपड़ा ने उतारी अने नया कपड़ा धारण करता होय छीए. एज रीते जीव आत्मा छे तेने आग में नाखो तो बळती नथी, समुद्र में नाखो तो डूबती नथी, तलवार थी कापो तो कपाती नथी. तो आत्मा जन्मती मरती नथी. आत्मा अमर छे अने परमात्मा ए पण अमर छे. आ रीते लालदास महाराज कहे छे ईश्वर जीव अविनाशी तुम्हारे वचन मंजार
20 एक सीढ़ियां कही दुख की भारी जो आपने जान, 30 मध्य माया जीव सब कहो सुख की सीमा कौन। लालदास महाराज કહે છે કે શ્રીજી મહારાજ ખટ દર્શની વાળાને કહે છે કે ઈશ્વર જીવ અવિનાશી છે અને તેમાં કહે છે કે 20 અને 1 21 સીડી દુઃખની છે। હે આ 21 સીડી દુઃખની પણ કહો છો। 3 મધ્યે માયા જીવ સબ કહો સુખ કોઈ સીમા કોણ। હવે આમાં સુખનું સ્થાન ક્યાં છે? એટલે કે છે सूक्ष्म स्वरूप नित्य तुम कहियो स्थूल कहत हो नाम से। 20 एक सीढ़िया एक है 3मो वास। 20 एक सीढ़ी कहो छो पण आ तमे दुःखनी कीधी छे अने तेमां जीव होय छे अविनाशी। जीव कोई दी जन्म तो मरतो नथी एटले तमे आ भरममां पड़ेला छो। ए रीते श्रीजी महाराज आ 10 आपने खट दर्शनी वाला ने कहे छे कि सांख्य शास्त्र से दर्शनी बोले सबे विचार। प्रकृति पुरुष सबके परे सबको कारण सार। प्रकृति पुरुष जब मिलत है जगत भये प्रगट होय। सांख्य वाला कहे छे कि प्रकृति अरे पुरुष ज्यारे मळे तो एमांथी प्रगट थाय छे। भिन्न भिन्न मित जात है हमारो यह सोय। प्रकृति पुरुष से कहत हो अपने जगत भयो सब यह। सूरज दृष्टि तिमिर रहे यही बड़ो संदेह। प्राणनाथ जी महाराज कहे छे कि तमने कई विचार छे? सूर्यनी दृष्टिमां अंधारू होय संभव छे? सूर्य उग्या पछी कोईने न देखाय? रात होय तो न देखाय पण सूर्य उदय थई गयो होय ने छतां न देखाय एने आंख वड़ो कहेवाय के आंधळो कहेवाय? एक वार एक सूरदास जी हता। सूरदास जी छे ने क्यांय जाय ने तो लालटीन लईने, लालटीन खबर ने पेला हती लालटीन ज कहेवाय ने, हूँ भूली नथी गयो ने। फानस, हाँ जो फानस कहेवाय, लालटीने कहेवाय फानसे कहेवाय। ए हता जन्मथी आंधळा पर कहीं पर जाए तो फानस लईने चाले रात्रे होय। हवे एक दिवस आना जेवा छोकरा बे चार मळ्या। सूरदास महाराज के सूरदास महाराज जी तमने आंखथी देखाय छे? बोले नहीं। तो तमने आंखथी न देखाय तो आ फानस लईने केम हालो? फानसथी तमने शुं थाय? बोले दीकरा फानस छे ने हूँ मारा माटे नहीं तमारा जेवा माटे लईने चालू, केम के तमारा जेवा मारा हारे भटकाई जाय छे। तो बे मां आंधळा कोण होय छे ने? भगवाने बे आंख आपी होय अने ज्यां त्यां खाडामां गाड़ियों नाखी दे तो पछी एने आंधळा कहेवाय के आंखवाळा? आंधळो होय ने खाडामां पड़े ने तो कोई दोष नहीं, आंधळो छे। पण भगवाने बे आंख आपी होय ने बपोરના 12 वागे गाड़ी पुलथी नीचे नाखी दे खाडामां तो पछी एने शुं कहेवाय? तो दुनिया केवी छे? कथा सत्संग संभळावो ने तेम के महाराज अमे जाणी छीए तमारा करता वधारे, अमारा करता वधारे जाणो तो तमे पछी नरकना खाडामां हुं काम जाओ छो? साचुं छे खोटुं छे? जाणता होय ए माणस नरकना खाडामां जावुं जोईए एने कहेवाय के जाणकार। हवे अमारी वातने तमे सांभळो ने सांभळो तो एम के तमारा करता महाराज अमे बधुं जाणी ज छीए तो पछी जाणो छो तो खाडामां हुं काम पड़ो छो? आ दुनियाना खाडा नहीं हो, नरकनो खाडा जे 84 नु चक्र कहेवाय छे। कहेवतमां छे ने के 4 दिन की चांदनी पीछे अंधेरी रात शुं? मनुष्य जीवन 4 दिवसनी चांदनी जेवुं मळ्युं छे। अने आ अंधेरी रात शुं के आ मनुष्य जीवन छे जो आत्मानुं घर गोती लो तो वांधो नथी,
સંસારના સુખ ભોગવવામાં, ખાવામાં, પીવામાં, પરિવારમાં રચ્યા પૈચા રહી અને આ જીવન ખોઈ નાખ્યું ને તો પછી પીછે અંધેરી રાત શું 84 લાખ નરક યોની ભોગવવી પડશે. હવે 84 લાખ નરક યોની મેં કોઈ તમને રસ્તો બતાવવાળો મળવાનો નથી. તો આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે सांख्य शास्त्र वेद दर्शनी बोले सब विचार है तुम अपनो दृष्टि कब अपने निराकार कहो ताय तो मिलन कहा वैसे भयो दो भेद पुनित नाय. કે ભાઈ દિવસ અને રાત કાલે પણ હું સમજાવી ગયો કે એક તો રાત્રિમાં સૂર્ય ઉદય ન થાય કોઈ દી. એક તો રાત્રિમાં સૂર્ય ઉદય ન થાય અને જો સૂર્ય ઉદય થાય તો સૂર્યની સામે રાત ટકે નહીં. તો પછી આ માયા સંસાર એક તરફથી કહો છો કે આ જૂઠો છે, નાશવાન છે, તો આ જૂઠા અને નાશવાન સંસારમાં પરમાત્મા ક્યાં રહે? પરમાત્મા હોય તો જૂઠો કહેવાય? હે દુનિયા બધી કે ઘટ ઘટ મેં રામ છે કે છે ને, તો પ્રાણનાથજી કે છે ઘટ ઘટ મેં રામ હોય તો પછી આ ભેદભાવ હોવો જોઈએ નહીં. બધામાં રામ હોય તો પછી ભેદભાવ શેનો ભાઈ? અને બધામાં રામ હોય તો પછી ખાવા પીવામાં કેમ આમ કરે? ઊંચ નીચ જાતિ ક્યાંથી? તમારામાં રામ, મારામાં રામ, બધામાં રામ હોય અને બધામાં ઘટ ઘટ મેં રામ છે તો પછી રામને પણ રામાયણ સાંભળવી પડે? હે તાર રામાયણ કોના હારું થાય? કોણ સાંભળે? હે અને જો ઘટ ઘટ મેં રામ હોય તો આ સંસારમાં જન્મ અને મરણ હોય. રામ કોઈ દી જન્મતા નથી ને કોઈ દી મરતા નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પણ પહેલા તો દુનિયા વાળાને એ જ ખબર નથી રામ કેટલા. હે કબીર સાહેબ કીધું કે એક રામ દશરથ કા બેટા. આ જે દુનિયા પૂજા કરી રહી ને કોણ રામની કરી રહી છે? દશરથના બેટા. પણ દશરથની ઘરે કોઈ સંતાન નહોતું ને, તો દશરથે સંતાન સાથે કેટલા લગ્ન કર્યા? 3 કર્યા ને. પણ દશરથની ઘરે સંતાન નહોતું ત્યારે સંસારમાં રામ હતા કે નહોતા? હે પણ ઈ રામને કોઈ ઓળખતું? एक राम दशरथ का बेटा, दूजा राम घट घट में लेटा, तीजा राम शकल पसारा, चौथा राम सबसे न्यारा. बोलो श्री कृष्ण कन्हैया लाल की. કેટલા રામ કહી દીધા? હવે 4 રામ કીધા ને. पर राम को मानने वाला ने हाथ जोड़ीने प्रेम थी पूछो તમે કેટલા રામને ઓળખો? હા કેટલા રામને ઓળખો? તમે બધા કેટલા રામને ઓળખો? એક ને જેને ઓળખો એ પરમાત્મા છે. હા જેની પૂજા કરો એ પરમાત્મા છે. ये परमात्मा होता तो फिर चौथा राम सबसे न्यारा कहवा वाला जरूरत पड़ती नहोती. ये राम ने तो बिना भक्तों रामायण में पण कीधु कि मर्यादा पुरुषोत्तम राम छे. केवा राम छे? पुरुषोत्तम, पुरुषों में उत्तम અને મર્યાદાનું પાલન કરવા વાળા એ પરમાત્મા તો નહીં. એવું તો નહીં કીધું ને કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. પણ દુનિયા જે વને પકડીને બેસી ગઈ ને હવે આગળ જાણવાની કોશિશ કરતી. તો પછી આગળ જાણવાની કોશિશ જ ન કરે તો પછી ચોથા રામ ક્યારે પહોંચવાના? અને ચોથા રામની ઓળખાણ ન થાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્કર છૂટે ન છૂટે.
હકીકત છે. તો દશરથની ઘરે જે રામ જન્મ્યા ને એ તો એના માતા પિતાએ શરીરનું નામ રામ રાખ્યું હતું ને. એ તો આજે તમે પણ હોય છે, 2 દીકરા હોય 3 દીકરા હોય તો બોલાવવા માટે અલગ અલગ નામ રાખવા પડે કે ન રાખવા પડે? બધા એનું એક જ નામ રાખો તો ચાલે? તેને નામ, એકનું નામ લક્ષ્મણ રાખ્યું, એકનું નામ આપણે રામ રાખ્યું, ભરત રાખ્યું, શત્રુઘ્ન રાખ્યું કે નહીં રાખ્યું? 4 બેટાના નામ 4 નામ રાખ્યું. તો નામ રાખવાથી ભગવાન થઈ જાય. तो एक राम दशरथ का बेटा है तो शरीर नु नाम राख्યું અને दूजा राम घट में लेटा. पर घटवाड़ा राम पण परमात्मा नहीं. હવે એની ઉપર કીધું ત્રીજા રામ सकल पसारा. सकल पसारा माने तीजा राम कौन? के सारा संसार को बनावा वाला, ये पर राम. पर चौथा राम सबसे न्यारा. जे चौथा राम सबसे न्यारा छे ने ए ज छे पूर्ण ब्रह्म परमात्मा श्री कृष्ण. बोलो श्री प्राणनाथ प्यारे की. चौथा राम ने अक्षरातीत कृष्ण पण कहेवाय छे, राम पण कहेवाय छे, अने अल्लाह पण कहेवाय छे, खुदा पण कहेवाय छे, अने गोड पण कहेवाय छे. भाषानुं अंतर छे एक ज. समझी गया ने? तो आ दुनिया भरम जाल में फसायेली छे, एने काई ज्ञान छे अने समजावा जाओ तो ये मानवा वाला नथी. के तरत ज के अमारा बाप दादा थी अमे एने मानी छे. घणी वार विचार करी के बाप दादा थी पूजा पाठ ये करो, बीजे कई में बाप दादा नी परंपरा नहीं आवे. आवे? बाप दादा नरियावाड़ा मकान में रहता था, सादा कपड़ा पहरता था, पैदल चालता था. हवे जो तो कहे कि भाई अत्यार समय ने अनुसार चालू जोईए ने. तो अमे पण ये ज कहे छे कि ये जमाना में बाप दादा एटला भणेला गणेला नहोता, वैज्ञानिक जमानो नहोतो. ब्राह्मणों संतो पंडितो जे कहता एने बिचारा मानी लेता. पण आजे तमारी पासे विज्ञान छे तो आज तमे दुनिया ने अहीं बैठा बैठा जोई शको. तो ओलो अंधविश्वास ने छोड़ीने आगळ वधवुं जोईए के नहीं वधवुं जोईए? पर त्यारे एम के ना ना हमारा बापा दादा पूछता था एने तो अमे केम छोड़ी दे? अटके आया ज ने, बधी छोड़ी दीधुं. पण आ पूजा पाठनी वात, धर्मनी वात आवे तो पछी खानदानथी अमारा खानदानमां ए पूजा थाय छे એટલે અમારે કરવી પડે છે. तो पछी આગળ તમારું એ ક્યાં કામ આવવાનું? तो आ रीते लालदास महाराज कहे छे कि छेखट दर्शनी जे संप्रदाय वाला छे ए श्रीजीनी साथे चर्चा करता होय छे. क्या? हरिद्वार नी अंदर 4 महीना सुधी श्रीजीनी साथे शास्त्रार्थ थयो. तो धर्म युद्ध कहेवाय छे. एक युद्ध होय छे दारूगोळाथी अने एक युद्ध होय छे शास्त्रथी. तो हरिद्वार नी अंदर आ बधी संप्रदाय वाळानी साथे श्रीजी महाराज धर्म शास्त्रार्थ करता होय छे. अने एनी अंदर के छे के आपने पातंजलि वाला कहे छे तब बोले पातंजलि अपने ज्ञानी व्यापक ब्रह्म सकल मध्य जानो. हे संत जी, परमात्मा जे छे ने बधामां व्यापक छे, सकल मां बधानी अंदर छे, तमे मानो. तो प्राणनाथजी कहे छे जो बधामां परमात्मा होय तो फिर आ धर्मशास्त्र कोना माटे बनाव्या? परमात्मा ने धर्मशास्त्र नी जरूर पड़े? एने कथा सांभळवी पड़े क्या? है एटले के छे यही भवन ब्रह्म को शेखो लेखो, व्यापक इति है तुम देखो. पिंड माहे पाठ अंग लेके खोज कीजिए जब चित्त देखे. नाड़ी चक्र शोधिए जब ही मिले ब्रह्म आप में सब है.
કે છે કે સંતજી નાડી ચક્ર જે બધું અંદર છે ને એની અંદર ખોજ કરો તો એમાં તમને પરમાત્મા મળી જાય. પ્રાણનાથજી મહારાજ કહે છે કે તમારી બુદ્ધિ કામ નહીં કરતી, આમાં પરમાત્મા હોય તો પછી આ જન્મે મરે કોઈથી. પરમાત્મા જન્મતા નથી, મરતા નથી. હે દુનિયા બધી કહે ને કે ઘટ ઘટ મેં રામ છે, કણ કણ મેં ભગવાન કહે ને, પણ પ્રાણનાથજી મહારાજે કીધું કે ઘટ ઘટ મેં રામ નથી તો કોણ છે? ઘટ ઘટ મેં રામની સત્તા વ્યાપક છે. શું છે? જેવી રીતે આજે 200ની નોટ 500ની નોટ છે ને, પેલા 2000ની નોટ હતી, બંધ થઈ ગઈ. 500ની નોટ, 200ની નોટ, 100 રૂપિયાની નોટ, હવે એમાં સરકાર ઘૂસી ગઈ છે. ક્યાં સરકાર તો ક્યાં બેઠી છે? દિલ્હીમાં. પણ જે આજે 500ની નોટ છે એ પણ એક કાગજ જ છે ને, કે બીજું કાંઈ છે? તો એને 500ની નોટ કેમ ગણવાય? એમાં સરકાર ઘૂસી નથી ગઈ, પણ સરકારની સત્તા, જે સિક્કો છે ને 500નો, એ સરકારની સત્તા છે. શું છે? સત્તા વ્યાપક છે. 5 રૂપિયાની નોટ હોય, 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200ની, 500ની, તો એને હિસાબે એની મહોર લાગેલી છે ને, એને કહેવાય છે સરકારની સત્તા. આ બધામાં શું છે? બધા જીવો શું છે? પરમાત્માની સત્તા છે. ક્યાંય પરમાત્મા છે? પરમાત્મા નથી. પરમાત્મા તો એક જગ્યાએ છે, પણ બધામાં શું વ્યાપક છે? પરમાત્માની સત્તા છે વ્યાપક. પણ એ દુનિયા એને સમજી શકતી નથી. એટલે કે છે આસન પ્રાણાયામ જો કહીએ, પ્રત્યાહાર ધારણા લઈએ, ધ્યાન સમાધિ નિયમ જપ જોઈએ, 8 અંગ योग के सोए, ज्योति रूप तुम ब्रह्म जो मानो, कारण बीज जगत को जानो. હવે પાતંજલિ વાળા પ્રાણનાથજીને કહે છે કે આ જ્યોતિ સ્વરૂપ છે ને એને તમે બ્રહ્મ માનો. હવે જ્યોતિ સ્વરૂપ શું છે? સુમંગલાની 1 કરોડમી શક્તિ છે. હવે શક્તિ અલગ હોય, શક્તિમાન અલગ હોય છે. સમજી ગયા ને? આ શક્તિ છે ને એ પરમાત્માના અંશ છે. શું છે? પરમાત્માના અંશ કહેવાય. એક અંશ અને એક અંશી. હે એ રીતે કહે છે ઉપજે ઉપજાવે સબ યામે, જગત રહત કિરણા સમધામે, બુદ્ધિ વિશે લેવો એ મતસાર, ગ્રહો ચિત્ત કર નિર્ધાર. પ્રાણનાથજીને કહે છે કે હે સંતજી, તમે આ રીતે બુદ્ધિથી વિચાર કરો. તબ શ્રીજી પૂછ્યો પ્રશ્ન વિવેક, મેટો આશંકા ચિત્ત દે કે હે સંતજી, અમારી અંદર શંકા જે થઈ ગઈ, પ્રાણનાથજી કહે છે કે તમે અમારી દૂર કરો. ब्रह्म सच्चिदानंद रूप है, जगत असत जड़ दुख का रूप. ये बताओ कि ब्रह्म केवा छे? तो सत, चिद और आनंद. जेने आपने राज्य कही छे ने, तो राज्य नु जमणु अंग शू कहेवाय? सत. डाबू अंग आनंद और आ चिद. सत, चिद, आनंद. પણ આ સંસાર કેવો છે? અસત, જળ અને દુઃખ. તો એ શ્રીજી મહારાજ કહે છે કે સત વસ્તુ તે સત ही ઉપજે. હવે સત છે સત્ય જ ઉત્પન્ન થાય. સચ્ચિદાનંદ છે તો એનાથી સચ્ચિદાનંદ ઉત્પન્ન થાય. અને અસત જળ દુઃખ છે એ ખોટું છે તો ખોટાથી ખોટું જ હોય છે. હોય છે ને? સોનાનું 1 બિસ્કિટ હોય, એને 100 ટુકડા કરો, એ ટુકડો સાચો સોનાનો જ કહેવાય કે પિત્તળનો કહેવાય? સોનાનો જ થાય ને. ભલે 100 ટુકડા થઈ ગયા, નાનો થઈ ગયો, પણ ટુકડો કેનો? સોનાનો. ત્રાંબા કે પિત્તળનો નહીં. હે? અને પિત્તળનો 1 કિલોનો ટુકડો હોય,
એને એક જ ટુકડો કરી તો પણ એ કહેવાય પિત્તળ હોય છે. તો એ જ શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ હૈ, જગત असत जड़ दुख रूप, सत वस्तु से सत ही उपजे, द्रव्य असत से असत होय निपजे, इच्छा रहित ब्रह्म श्रुति में माही, उपज खपत कछु नाही. अरे संत जी ब्रह्म जे छे ये ઈચ્છા से रहित છે. જે સચ્ચિદાનંદ છે એની અંદર કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી કે એક જ તત્વ તો નથી પણ છતાં એને તત્વ કહેવાય. ને આ બધાના શરીર કેટલા તત્વના? 5 તત્વના છે ને. હવે એક જ વાસણ એક જગ્યાએ મૂકો તો ખખડે, પણ એક ખાટલીમાં એક હુંડલીમાં 10 વાસણ મૂક્યા હોય ને એક વાસણ લેવા જાવ તો બીજા છે ને, તો એક બીજાને ટચ થવાના તો અવાજ આવવાનો, પણ એક જ વાસણ હોય તો એ અવાજ કોઈ દી કરે નહીં કરે. તો બ્રહ્મ કેવું છે? એક જ તત્વ, નૂર તત્વ જેને કહેવાય. ને આ અમારા શરીર કેવા છે? 5 તત્વના, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશના બનેલા છે. આ શરીરમાં કામ, ક્રોધ, લોભ, વિકાર, અહંકાર આવે છે. તો પરમાત્માનું એક જ તત્વનું શરીર છે, તો એટલે એની અંદર કામ, ક્રોધ, લોભ, વિકાર હોતો. એટલે પ્રાણજી કહે છે કે જે સચ્ચિદાનંદ છે એની અંદર ઈચ્છા હોતી, ઈચ્છાથી રહિત. એટલે કે છે વેદ કહત માયા કે ભાસ, તાતે કરત સવી પ્રકાશ, किरणा सूरज भेद नहीं, भाई माया ब्रह्म बीच बहु भारी, परस्य पर प्रतिवादी दो, एक पात्र मध्य रहे न कहू. काल में कीधु ने कि बने छे पर प्रतिवादी छे. एक वासण में काले पण मैं कीधु कि एक वासण तमारी पासे होय टोपिયું तपेली, હવે એમાં કહેવામાં આવે કે અડધામાં દૂધ રાખો અને અડધામાં દહીં રાખો તો રહી શકે? તો પછી બ્રહ્મ છે આ સૂર્ય અને રાત્રિ છે માયા. તો માયા અને બ્રહ્મ એક સાથે કેવી રીતે? હે? તો પ્રાણનાથજી મહારાજ પતંજલિ વાળાને એ જ કહે છે કે તમારો આ ભ્રમ છે. આ માયાની અંદર કહો છો કે બ્રહ્મ જ ઉપજાવે મીટાવે, પણ બ્રહ્મ માયામાં કોઈ દી આવી શકે. રાત્રિમાં કોઈ દી સૂર્ય ઉદય થાય નહીં, અને કદાચ માન લો થયો તો પછી એની સામે રાત્રિ ન થાય, બે ભેગું રહી ન શકે. એટલે કે છે सत असत को जात है न्यारी. प्राणनाथजी महाराज कहे छे कि अरे संतजी सत्य અને असत्यની જાતિ બંને અલગ છે, ન્યારી છે. या में रहे विचार बहु भारी, रहे प्रमाण वचन सब केरे, ये विद भोलो प्रश्न जो मेरे. श्रीजी महाराज कहे छे कि आ हमारा भ्रम ने तमे दूर करो. तब वेदांत दर्शन कहे छे फिर वेदांत दर्शन जेहि, ब्रह्म बिना कछु कहत न तेहि, माया की अनादि पुनि कहे, माया सदा ब्रह्म में रहे. वेदांत लोग कहे छे कि माया ब्रह्मनी अंदर ज रहे छे. पण माया अने ब्रह्म कोई दिवस एक साथे रही सकता नहीं. माया माहे ब्रह्म व्यापक, सबे देखो ये सर्व लायक, ब्रह्म बिना दूजो जो देखे तिनको हम अज्ञानी पैके. वैशेषिक दर्शन वेदांत दर्शन कहे छे कि ब्रह्म ने विना जो देखे ने एने हमें अज्ञानी समझे छे. प्राणनाथजी महाराज कहे छे कि अज्ञानी तो खुद तमे ज छो. माया अने ब्रह्म ने भेगा करीने बेसा छो, पण माया अने ब्रह्म कोई दी भेगा रही सके नहीं. अच्युते तुम हम तो लो, जानो एक ब्रह्म सब माही वखानो,
ઈચ્છા રહિત સવન છે ન્યારા, કરતા કા બને કछु ન વિચારો, જો તુમ સર્વત્ર બ્રહ્મ કહ્યો તબ તો અજ્ઞાન કछु એ નાય. શ્રીજી મહારાજ કહે છે કે હે વેદાંતી લોક, તમે સર્વત્ર બ્રહ્મ કહો છો તો સર્વત્ર મને બધાની અંદર બ્રહ્મ વ્યાપક છે, તો પછી કોઈની અંદર અજ્ઞાન હોવું જોઈએ? હવે તમારી અંદર બ્રહ્મ બેઠા હોય ને તમારી અંદર અજ્ઞાન રહે? સદગુરુદેવ ચંદ્ર મહારાજની અંદર કેટલા વર્ષ ખોજ કરી ને? 29 વર્ષ. પણ જ્યારે નવતનપુરીની અંદર 14 વર્ષ ભાગવત સાંભળ્યું અને પછી દર્શન દઈને કૃષ્ણ ક્યાં ગયા? એના હૃદયમાં બેસી ગયા. હવે રાજજી મહારાજ કૃષ્ણ પરમાત્મા એના હૃદયમાં બેસી ગયા, તો પછી હવે એની અંદર અજ્ઞાન રહીએ? તરત જ શું દેખાવા લાગી ગયું? વ્રજ રાસ અને પરમ ધામ દેખાવા લાગી ગયો. જેની અંદર પરમાત્મા વ્યાપ્ત થઈ જાય તો એની અંદર અજ્ઞાન રહે ના. તો શ્રીજી મહારાજ એ જ કહે છે કે હે વેદાંતી લોક, તમે કહો છો કે સર્વત્ર બ્રહ્મ વ્યાપક છે, તો પછી બધા આ મનુષ્યની અંદર અજ્ઞાન કેમ? અજ્ઞાન તો નહીં રહેવું જોઈએ. નિરાકાર સબ માહી બિરાજે, ઈચ્છા રહિત સદા છબી છાજે, होत जगत कौन से यही मेटो, आशंका तुम अब यही, ब्रह्म विषय माया कछु नाय, तीन काल रहित नहीं ताहे, पूर्ण अनादि माया को कहे, ब्रह्म सर्वत्र माया विकये है. लालदास महाराज કહે છે કે બ્રહ્મ નથી, બ્રહ્મ આપણે સર્વત્ર માયા વ્યાપક છે, અને બ્રહ્મ હોય ત્યાં માયા રહી શકે નહીં. એક પ્રસંગ આપનો જ આવે છે. જ્યારે મહામતી પ્રાણનાજી મહારાજ પદ્માવતીપુરી ધામની અંદર બેસીને 11 વર્ષ લીલા કરતા હતા, અને જે મંદિર છે ને ગુમટ બંગલા, એ પૂરાને બ્રહ્મ ચબૂતરો કહેવાય છે. જે આખી અમે પરિક્રમાઓ કરીએ ને, રૂમ છે ચારો ઓર, અને ચારો રોડ છે ગુમટ બંગલાને બહાર, હવે આખાને બ્રહ્મ ચબૂતરો કહેવાય છે. અને એ વખતની વાત કે અવધૂતની એક કેશોરબાઈ થી, અવધૂતની મને જે રીતે નાગા સાધુ હોય છે ને, એવી રીતે ઓ જુવાન 18-20 વર્ષની કેશરબાઈ और नग्न रहती थी. એને કોઈ દુનિયાનું ભાન જ નહીં ને ગુજરાતની ધરતીમાં ભ્રમણ કરતી હતી. હવે એને આકાશવાણી થઈ કે પન્નાની ભૂમિ ઉપર પરમાત્માનું આગમન થયું છે અને ત્યાં બ્રહ્મલીલા થઈ રહી છે. હવે કેશરબાઈ જે આપને નવતનપુરીની ગાદી પર બેસાડ્યા ને, એની વાત કરો છો. અવધૂતની હતી, નગ્ન રહેતી હતી, કોઈ વસ્તુનું જ્ઞાન જ નહીં. ઓ ભ્રમણ કરતી કરતી 18-20 વર્ષની ઉંમર, અબ પન્નાજી પહોંચી તો આજે જ્યાં રૂમો ને દરવાજા જોઈ છે ને, એ જગ્યા તો હતી નહીં. કે જેમ ખાલી ટેકરી ઉપર પન્નાજીને આપણે ગુમટ બંગલાની સ્થાપના થઈ હતી. અને સુંદર સાથ કેટલા હતા? 5000થી પણ અધિક. આપને ગાઓ છો ને ગૌરી મેં, પ્રાણનાથ મન ભાઈએ અલી મોહે, પ્રાણનાથ મન ભાઈએ. આગે શું કહ્યો? ભજન કિરંતન હોત રાત દિન, સુનત મોક્ષ ફલ પાયે. હવે 5000થી અધિક હતા, એને કોઈ કામ ધંધા કરવા પડતા, કથા ચર્ચા ભજન કીર્તન એમાં જ લાગેલા, કોઈ કામ થાય નહીં. એવા अब उस समय में अब ये केसरबाई को आकाशवाणी हुई तो भ्रमण करते करते पन्ना पहुंचे. अब पन्ना पहुंचे तो अहियाँ जोયું तो वहां तो ब्रह्मलीला चाली रही थी. स्त्रियों पुरुष आनंद लेता था, मग्न था. तो केसरबाई नाक पकड़ी લીધું. अरे मैं સાંભળ્યું કે यहाँ तो ब्रह्मलीला થઈ રહી, અહીંયા તો બધા માયામાં આટલા ડૂબી ગયા છે. છત્રસાલ મહારાજ બંગલાજીથી નીકળ્યા, અવધૂતને જોઈ તો નાક પકડ્યું, તો છત્રસાલ મહારાજે પગનો અંગૂઠો પકડ્યો.
ઈશારામાં વાત થઈ કે તું જેને કહે છે કે આ બધા નાક સુધી માયામાં ડૂબી ગયા છે, તો છત્રસાલ મહારાજા કહે છે કે અહીંયા નાકના પગના અંગૂઠાના બરાબર નાખૂન જેટલી માયા નથી. આ બ્રહ્મલીલા છે ને બ્રહ્મલીલા બધાની સમજમાં આવે. એ તો જીસકી જૈસી ભાવના. માયાના જીવ હોય તો એને માયાની જ વસ્તુ દ્રશ્ય દેખાતા હોય, ને જે બ્રહ્મમાં લીન હોય એને બ્રહ્મનું દ્રશ્ય દેખાતું હોય. ત્યાર પછી અંદર લઈ ગયા અને છત્રસાલમાં જાય રાણીઓને બોલાવીને કીધું કે આને લઈ જાઓ મહેલમાં અને એને કપડાં પહેરતા શીખાડો. 6 મહિના એને રાયકા કપડાં પહેરતા કેસરબાઈને શીખાડ્યા. અને પછી ત્યાંથી એને પાછા ક્યાં નવતનપુરી ધામ મોકલવામાં આવ્યા. તો એ લાલદાસ મહારાજ કહે છે કે જ્યાં બ્રહ્મ હોય ત્યાં માયા પ્રવેશ કરી શકે નહીં, ને જ્યાં માયા હોય ત્યાં બ્રહ્મ જાય જ નહીં. એટલે શ્રીજી કહે છે કે બ્રહ્મ મધ્ય માયા કોન વિદ તીન કાલ નહીં આય. પ્રાણનાજી કહે છે કે બ્રહ્મની અંદર માયા કોઈ भी પ્રવેશ કરી શકે, 3 काल में भी नहीं जा सके. सर्वत्र ब्रह्म किन विद कैसे लसे, भेद कहो समझाए, पुन अनादि माया कही कौन भांत के आए. निराकार साकार के कहो भेद जो सोय, भिन्न आरंभ जगत है तो शंकर कही प्रकाश. पुन आत्म सब में कहे कहो भेद प्रकाश. वेदांति से वाद हुआ भयो मेला में माय. आ रीते श्रीजी महाराज ने हरिद्वारना कुंभ मेला में वाद विवाद थई गयो. काले पण मैं कीधुं के तो आपने तो होय ने तो बधा सांभळा राखे, भले समझ में आवे के न आवे माथुं हलावी दे. पण धर्मशास्त्र थतो ने युद्ध शास्त्रात त्या एक एक शब्दना मात्रा माटे लड़ी मरे. काणो मात्र पण मूकवामां न आवे, एने कहेवाय धर्म युद्ध. ये जूना शंकराचार्यो अखाड़ाना कोई कोईनी वातने नमतुं मूके नहीं, एवा संप्रदाय अने न्या श्रीजी महाराज ने आ रीते 4 महीना सुधी धर्म युद्ध कर्युं एककनी साथे. एटले के छे वहां कहाँ लो कहो बनाए के देखो हम ते जाही. कोई कहे सर्वे ब्रह्म है सब तो अज्ञान कछुए नाई. तो खट शास्त्र भये कहा को मोहे ऐसी आवत मन माही. प्राणनाथजी के छे कि तमे कहो छो बधामां ब्रह्म छे, तो पछी आ खट शास्त्र कोना माटे बनाव्यो? ब्रह्म ने तो खट शास्त्र की जरूर होय. ब्रह्म तो स्वयं ज्ञानी है. ये सबे खट देशनी खट शास्त्र आचार्य होय. प्यारे प्यारे मत जुदे श्री राज ने सोए. तब सब मत मार्ग ने मिल के कही श्रीजी से विख्यात. अपने मत हम सब ने कहे अब अपनो कहो साक्षात. बोलो श्री प्राणनाथ प्यारे के. आ रीते हरिद्वार नी अंदर श्रीजी महाराज 4 संप्रदाय 10 नाम सन्यासी खट दर्शनी अन्य संतोनी साथे शास्त्रार्थ कर्यो अने बधाने एक एक करीने शुं कर्यो? परास्त करी दीधा. त्यारे बधी संप्रदायना आचार्य शंकराचार्योने मळीने एक विचार कर्यो कि आ संत एम क्यांय बंधावाना नथी अने बधाने फेल करी दीधा. तो चलो आपने बधा एक थईने एनी पासे एक एक प्रश्नो जवाब मांगीए ने पूछे. आपने पूछे हवे 4 वेद तो अमे बधा जाणी छीए, खट शास्त्र जाणी छीए, 10 नाम ये बधा छे धर्म ग्रंथ बधाना अमे जाणकार छीए. हवे आ संत क्यांथी बतावशे?
ચાર વેદની ઉપર કોઈ વેદ છે? હવે એ લોકોને ખબર પણ નથી કે એક બીજો પણ વેદ છે. ચાર વેદ તો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તો બ્રહ્માજીના મુખથી ચાર વેદ ઉત્પન્ન થઈ ગયા. પણ આગળ મેં કીધું ને, સુમંગલામાં જાઓ અવ્યાકૃતમાં, તો ત્યાં કેટલા વેદ છે? 5 વેદ છે. હે, તો ચાર વેદને તો દુનિયા જાણે છે, પણ 5મા વેદના બારામાં લખેલું કે જ્યારે બ્રહ્મ આત્માઓ, પરમહંસ આવશે, બ્રહ્મ ઋષિ આવશે, બ્રહ્મ મુનિ આવશે, ત્યારે એ 5મા વેદને લઈને આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આ રીતે કે છે, કોન શાસ્ત્ર में कहा कहो है सो सब कहे हमने सोए नहीं रहा है तुम्हारी કહો હમે વિધિ ભાખ. શ્રીજી મહારાજની પાસે બધા જ સંપ્રદાય વાળા આવે અને એક મતથી કહે છે કે મહારાજ અમે તો બધાએ બતાવી દીધા, પણ હવે તમે અમને ફેલ કર્યા છે તો તમે બતાવો. ને અમારો પણ એ છે કે એક પ્રશ્ન અમે પૂછતા જાય તો તમારે વેદ શાસ્ત્રોના પ્રમાણથી જ બતાવવું પડશે. એમને માનવાવાળા અમે પણ, એ તો બધા પ્રકાંડ વિદ્વાન શંકરાચાર્ય જગતગુરુજીને કહેવાય. એટલે કે છે તો શ્રીજી મહારાજ એમનો જવાબ આપે છે નિજાનંદ સંપ્રદાયની જે પદ્ધતિ જેને કહેવાય છે. હે, શ્રીજી કે છે, કહો હર વ્યાસ હર વંશ કે દેખો સંત વિચાર, જન્મે જય રાજા પ્રતે સુનો વિરોધ તજ સાર. શ્રીજી મહારાજ પહેલા જ પ્રમાણ આપે છે કે વ્યાસ હરવંશ મેં, હરવંશ પુરાણની અંદર તમે જઈને જુઓ તો જન્મેજય રાજા છે. જન્મેજય કોણ? રાજા પરીક્ષિતના પુત્ર હતા. એનેથી કે છે જન્મ જૈસે રાજા છે પ્રતે સુનો વિરોધ તજસાર. દેખો તમારા એક પ્રશ્નનો જવાબ આપીશ, પણ તમારે વિરોધ કે ઝઘડો કરવાનો નય, અહંકાર છોડવો પડશે. આ રીતે કે છે, કહો અનહોની વ્યાસે કરી નિપશો સુન પૂછત સોય. શ્રીજી મહારાજ કહે છે કે હરવંશ પુરાણ में પહેલા જ લખ્યું છે અનહોની વ્યાસે કરી. હે, હરવા કે છે કે કહો આપણે કહી અનહોની વ્યાસે નૃપશો સુન પૂછત સૌર, બ્રહ્મ रूप मुनि प्रगटे दुर्घट सब છે सोय. सुखदेव मुनि ने राजा परीक्षित को भागवत संभળાવતા હતા. તો એમાં પ્રશ્ન આવે છે કે 28ના કલયુગના અંતમાં બ્રહ્મ ઋષિ બ્રહ્મ મુનિ આવશે. તો રાજા પરીક્ષિત એને પ્રશ્ન કર્યો કે મહારાજ 88,000 ऋषि થઈ ગયા हमारे भारतखंड में, तो એમાં કોઈ બ્રહ્મ ઋષિ નહીં થયા કા? તો સુખદેવ મુનિ કહે છે કે એ બ્રહ્મ ઋષિ કે બ્રહ્મ મુનિ કોઈ નથી, એ શિપ શું છે? ઋષિ. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ એ તો કોઈ બ્રહ્મ ઋષિ નહીં થયા, પણ તમે તો સ્વયં બ્રહ્મ ઋષિ છો ને. સુખદેવ મુનિને કહે છે. પણ સુખદેવ મુનિ પણ કહે છે કે રાજન હું પણ શું છું? શિપ ઋષિ છું, બ્રહ્મ ઋષિ નથી. તો રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તો બ્રહ્મ ઋષિ ક્યારે આવશે? તો સુખદેવ મુનિએ કીધું કે 28ના કલયુગના અંતમાં પ્રગટ થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે કોણ બ્રહ્મ ઋષિ? જેને આજે બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં આવે છે. આપને બ્રહ્મ મુનિ કંઈક નહીં કે પાઠ પારણ હોય વાંચતા હોય ત્યારે શું કહેવામાં આવે? બ્રહ્મ મુનિ. એ ભાગવતમાં લખેલું છે, સમજી ગયા ને? એટલે કે છે
કે બ્રહ્મ સ્વરૂપ મુનિ પ્રગટે દુર્ઘટ सबसे જોઈ નૃપ તબ પૂછો વ્યાસ કો સનકાદિક છે સોય નૃપ માને રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો હતો હે તબ વ્યાસે નૃપસો કહો એ ભયે ન કહો કાલ સુખદેવ મુનિ કહે છે કે હે રાજાના જે બ્રહ્મ મુનિની વાત છે તો કોઈ કાલમાં મતલબ આજ સુધી કોઈ યુગમાં પ્રગટ થયા નથી, એક જ વાર આવશે સંસારમાં। હે હું એ પ્રગટ कलयुग में हुए प्रगट कलयुग में प्रगट आए के हाल कल जो 28 ना कलयुगनी अंदर ये ब्रह्म मुनि प्रगट थशे। ये रीते सुखदेव मुनि राजा परीक्षित ने भागवत नु प्रमाण आपीने समझावता होय छे। तो राजा परीक्षित कहे छे के महाराज ये क्यारे आवशे अने आवशे तेनी ओळखाण शुं? ब्रह्म मुनिनी ओळखाण शुं हशे? मनुष्यना रूपमां आवशे के देवताना रूपमां आवशे के बीजा केवी रीते खबर पड़े के आ ब्रह्म मुनि छे? तो सुखदेव मुनि कहे छे उत्तम पुरुष बिन और को देवी देव न ध्याये। बोलो श्री प्राणनाथ प्यारे की। सुखदेव मुनि भागवत नु प्रमाण आपीने कीधुं के हे राजन ये ब्रह्म मुनि आज तक संसार में कोई दिवस आव्या नथी अने 28 ना कलयुग में आवशे ने तो एनी ओळखाण शुं हशे कि एक पूर्ण ब्रह्म परमात्मा सिवाय ये कोई देवी देवतानी पूजा पाठ नहीं करे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। एवा ब्रह्ममुनि केटला बधाय हूँ नहीं कहतो प्रश्न भागवत सुखदेव मुनि राजा परीक्षिते प्रश्न कर्यो तेनी ओळखाण कराई। राजा परीक्षित के ओळखाण केवी रीते करी केवी रीते खबर पड़े ब्रह्म मुनि कोण छे? तो सुखदेव मुनि कीधुं के कलयुगना अंत में आवशे आज सुधी कोई दी आव्या नथी अने आवशे तो शुं करशे? तो एक परमात्मानी ज पूजा करशे। न देवी देव देखी कोई पण न ध्याये। ध्याये मतलब कोईनी पूजा पाठ करशे नहीं। ये छे ब्रह्म मुनि। समझी गया ने? कंठी बंधावू सुंदर साथ बनवू तो हेलो पर ब्रह्म मुनि बनवू बहुत कठिन है। समझी गया? हूँ जादू कहीश ने तो वरी मन में विचार आना करता अमारा बीजा बेनो आ कथा करता हारा महाराज छे ने खकड़ाव्या राखे। हाँ समझी गया ने? पण हूँ छव ने एवा देश में रहूं ने तो प्रेम थी सीधी भाषा में समझाओ। कहेवत में छे ने कि सीधी आंगળી से घी। वासण में घी जामेलू होय ने घी काढवू होय तो आंगળી ने केवी करवी पड़े? वाकी करवी पड़े। हैं तो एम कोई कोई वस्तु छे ने समझावा माटे प्रेम थी समझावो ने तो माणसों ने समझ में ना आवे। एटले घणी वार मन में थाय कि आ रमेश महाराज करता ओला बीजा कथाकार आवे ने हारा बोडा खखड़ावता नथी। आ महाराजी छे ने वात वात में खखड़ाव्या राखे। हैं पण मैं एक दिवस दाखलो आप्यो तो कि देखिए संत 3 प्रकारना होय। एक संत ने बोलावो ने तो तमने कथा संभळावीने जता रहे, तमने कांई न कहे। एनी दक्षिणा लई अने जता रहे। तमे गमे चोरी करो पाप करो तमने कांई न कहे, खाली कथा संभळावे। ये पण एक संत। अने एक बीजा नंबरना संत होय छे तो आवी रीते पुस्तकमांथी गीता रामायण भागवतमांथी कथा संभळावे। तमे खराब करता होय तोय तमने आशीर्वाद आप्या राखे, तमने कांई डांट फटकार न करे। ये पण संत। अने एक तीजा संत तमने डांट फटकार हूँ छाती पर बेन मारी मारी ने तमने समझावे। आ 3 में हारा कोण? जूठो नहीं बोलता। हाँ है
હકીકતમાં એ જ હોય છે. સમજી ગયા ને? હું ઘણી વાર કહું કે જો બીમારી હોય છે ને તો બીમારીનો ઈલાજ દવા છે ને કડવી જ હોય. હવે 400 શુગર હોય, હવે એ ડૉક્ટરને એમ કે હું મીઠાઈ તો ખાધા વગર ચાલે નહીં, તમે પૈસા ગમે તે લો પણ મારી બીમારી ઠીક કરી દો, કરી આપશે? હે? પણ જો શુગર ઠીક કરવું છે તો એના માટે તમારે કડવી દવા પીવી પડે. ડાક્ટર જો શુગરવાળાને શું કે કારેલાનો રસ પીવડાવે ને, કેટલો કડવો હોય. તો એમાં જે અમારા બધાની અંદર જન્માંતરની જે બીમારી છે ને એને દૂર કરવા માટે કડવી દવાની જેમ ક્યારેક ક્યારેક એ શબ્દને સંભળાવવા પડે તો જ માણસના દિમાગમાં લાઈટ થાય. પણ આજકાલ શું હોય છે કે માણસને જેવું સારું લાગે ને એવું બોલતા રહ્યું ને તો દાન દક્ષિણા વધારે મળે, ને હું ખખડાવું ને તો મળે નહીં, અમને કોઈ ન આપે. એ હકીકત છે. જે ફોસલા એવા રાખે ને તમને આ પીઠ થાઈપા રાખે ને તો વધારે આપે. મારે જ ખુશ થાય, બહુ સારું. ને જે ખખડાવા એમ કે શું કરે, મારે જ ખખડાવા જ રાખતા હોય છે. પણ હકીકત છે. હું નથી કહેતો. કોનો પ્રસંગ ચાલી રહ્યો છે? રાજા પરીક્ષિત અને સુખદેવ મુનિનો ચાલી રહ્યો છે ને ખોટું લાગતું હોય તો તમે એ ચોપાઈને વાંચી લેજો. તો સુખદેવ મુનિએ કીધું કે એવા બ્રહ્મ મુનિ બ્રહ્મ ઋષિ આજ સુધી સંસારની ઉત્પત્તિ થઈ ત્યાંથી લઈને આજ સુધી સંસારમાં આવ્યા નથી અને આવશે એક જ વાર. તો ક્યારે? તો 28ના કલયુગના અંતમાં. તો પછી રાજા પરિચિતની ઓળખાણ શું હશે? મનુષ્યના રૂપમાં આવશે. પણ શું ઓળખાણ હશે? તો કે છે કે ઉત્તમ પુરુષ બિન ઓર કો. કેની પૂજા કરશે? ઉત્તમ પુરુષ કોણ છે? જેને આપને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજ્ય કહો, કૃષ્ણ કહો. તો એક ઉત્તમ પુરુષ પરમાત્માની જ પૂજા કરશે. આગળ શું કીધું? દેવી દેવન ધ્યાયે. એ દેવી દેવતાની પૂજા નહીં કરે. અકત કથા નવતન કહે. દો આગળ શું કીધું? કે જે બ્રહ્મ મુનિ આવશે ને वो અકત કથા કહેશે. અકત કથા કોને કહેવાય? તો પ્રાણનાજી કીધું છે કથિયલ તો કહી સુની. કથિયલ માને કીધેલી વાત એકની એક વાત દોહરાયવા રાખે. કોણ? તમે 25 વર્ષ પહેલે રામાયણ સાંભળી હોય ને આજ પણ પાછી રામાયણ સાંભળો તો શું નવું સંભળાવે? એની જ આવે ને. તો એને કહેવાય કથિયલ. કથિયલ માને 50 વર્ષને યુગથી રામાયણ ચાલતી આવે છે એની એ જ વાત, એમાં બીજી કાંઈ વાત આવે નહીં. ને અકત કથા કોને? કે શાસ્ત્રો મેં, વેદો મેં, પુરાણો મેં લખેલી છે પણ એને આજ સુધી ખોલીને કોઈ બતાવી નથી. એ વાત તમને સંભળાવશે. ને અકત કથા સાંભળીને એટલે બધાની સમજમાં આવતું. ઘણીવાર શું કે બધાની કથા સમજમાં આવે પણ પ્રણામી ધર્મવાળાની કથા કેમ? એ અકત કથા છે કે તમે કોઈ દી સાંભળી નથી એ કથા સંભળાવશે. કોણ? એ બ્રહ્મમુનિ. એટલે કીધું કે અકત કથા નવતન કહે. જગ સુન સુન પાવે. શું આપણે સુન પૂજે તાય. હવે જગતને ખબર પડશે ને, જગતમાં ને દુનિયાવાળાને, તો આ કથા સાંભળાવાળાના પગ પૂજશે. કેમ? એનાથી જ એનું કલ્યાણ થવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે એ વ્યાસે નૃપ શું કહી બહુવિધ વિસ્તાર. લાલદાસ મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવતની પ્રસંગ છે કે સુખદેવ મુનિ નૃપ માને રાજા પરીક્ષિતને કથા સંભળાવી હતી. પણ એમાં આપને જો ગહરાઈમાં જાય, હમણાં મેં પૂછ્યું તો હાથ તો 1-2 જણા ઊંચો કર્યા. કેમ? કે અમે દાવા તો કરી છીએ બ્રહ્મ સૃષ્ટિના
પણ હજી પણ અમે શેમાં ભરમ મેં થોડા રહે છીએ કે અમારી જેઠાણી કરતી હોય, સાસુમાં કરતા હોય ને અમે ન કરી તો પછી મુસીબત પડે, ચિતડા સાયતમને પૂજવી પડે, પછી બોર ચોથની પૂજા કરવી પડે કે ન કરવી પડે? હે, એવા તો તમે 10 નીકળશો, સમજી ગયા ને? અમને ખબર હોય છે, ઘણી વાર જો જાતા હોય ને તો ઘણા માતાજીના ફોટા રાખ્યા હોય ને તો ગુરુજી જવાનું હતાડી દે, અમને ખબર હોય, સમજી ગયા ને? પણ ઘરમાં ક્યાંય ને કંઈ રાખ, પણ હું કોઈનો વિરોધ નથી કરતો, આ તો પ્રસંગ આવ્યો એટલે હકીકત બતાવવા અમારો ફરજ છે ને તમે કરો તો ભલે, અમારા રસ્તે બતાવે ચાલો તો તમને લાભ છે અને નહીં ચાલો તો તમારે નુકસાન છે, અમને કોઈ નુકસાન થવાનો એ વાત કુરાનમાં આવે. મહમ્મદ સાહેબ ભેડ બકરી ચરાવતા હતા, તો મહમ્મદ સાહેબ એક પથ્થર ઉપર બેસીને ચિંતિત થતા, દુઃખી થતા હતા. તેના ભાઈએ પૂછ્યું, ભાઈએ પૂછ્યું કેમ દુઃખી છે? તો એને પાસે જબરાઈલ આવ્યો. જબરાઈલ માને જોશ. જબરાઈલ આવે છે અને કીધું દુઃખી કેમ? તો મહમ્મદ કહે છે કે હું આ જે વાત કહું છું ને મુસલમાનોને, મારી વાતને માનતા નથી એટલે મને દુઃખ છે. આટલી બધી મહેનત કરી રહ્યો છે પણ મારી વાત માનવા તૈયાર નથી. તો ખુદાને સંદેશ મોકલો, અરે મૂર્ખ, તને સંદેશ દેવા મોકલો છે. શું કામ મોકલો? સંદેશ દેવા મોકલો. ઓ માને ન માને તારું કામ નહીં. ટપાલીનું કામ શું હોય? ટપાલીનું કામ જેનું નામ હોય એને સુધી ટપાલ પહોંચાડવાનું. હવે એ ટપાલ વાંચે કે ન વાંચે કે ફાડીને ફેંકી દે, એનાથી ટપાલીને દુઃખ થવું જોઈએ? એની સામે જ ટપાલ લઈ લે અને ટપાલીની સામે ફાડીને ફેંકી દે તો ટપાલીને રોવું પડે ને, એને દુઃખ નહીં થાય ને? તો એ જ કહે છે કે તને મેં સંદેશ લઈને મોકલો. શું લઈને? તારે આ વાત આ લોકોના, બ્રહ્મ આત્માઓના સુંદર સાથના કાન સુધી પહોંચાડવાની જિમ્મેદારી છે. કોની? આ પ્રચારકોની. પછી સાંભળવા વાળા એને માને ચાહે ન માને, એ મનાવવાનું કામ કોનું? તો રાજી કે છે એ કામ મારું છે, મનાવવાનું કામ તમારું.